એને પાણીમાંથી જ્યારે પાસ કરશે સિમ્પલ છે, જ્યારે પાસ કરવા જશે થોડું પાણી પડશે એટલે એને થોડું પાણી વેસ્ટ કર્યું. તેમ છતાં આગળ જતા છેલ્લી જ્યારે સુધી પહોંચશે ત્યાં સુધી પાણી કેટલું પહોંચે છે તે મહત્વનું. કદાચ છેલ્લે સુધી પાણી પહોંચશે નહીં. અહીંયા આપણે બરાબર સમજાય છે કે દરેક વ્યક્તિએ તો થોડું થોડું પાણી વેસ્ટ કરેલું છે, પણ જ્યારે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે છે ત્યાં સુધી પાણી બચતું નથી. એના પરથી પાણી બચાવ વિશે આપણે એ લોકોને સારું માર્ગદર્શન આપી શકીશું, જે અમારી પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હતો. થેન્ક યુ. ઓકે, ટોપિક છે જે વિવિધ ભાગો લાગે છે. આમાં વિવિધ પ્રકારના પાંદડાઓ અને ફૂલની ઓળખ આપી શકાય, પાનપોથી બનાવી શકાય, ફૂલપોથી બનાવી શકાય, જીવજંતુ અને પક્ષીઓનું નિરીક્ષણ કરી શકાય, જીવજંતુ અને પક્ષીઓના અંગોનું નિરીક્ષણ કરીને એના વિશે વધારે માહિતી મેળવી શકાય, ચાર્ટ બનાવી શકાય, વૃક્ષોની ઓળખ, પછી ક્વિઝ સ્પર્ધા આપી શકાય, ચિત્ર સ્પર્ધા આપી શકાય, નાટક બનાવી શકાય, વૃક્ષો બચાવો, પછી ઔષધ ગાર્ડન બનાવવામાં લીલીચા, પછી નાગરવેલના પાન વગેરેની માહિતી આપી એનો ઉપયોગ જણાવી શકાય. રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ શું છે તે આપણે એમને સમજાવી શકાય. પછી પ્રાણીઓનો ફૂટપ્રિન્ટ, એના આધારે પ્રાણીઓની ઓળખ કરાવી શકાય કે આ કયા પ્રાણીનું પગના નિશાન છે. વિવિધ છોડ, જીવજંતુ, પથ્થરના આકાર પર જુદા જુદા હોય, કલર જુદા જુદા હોય, એ પણ આપણે એ લોકોને નિહાળવા કહી શકીએ. અને બીજું વિશ્વ જૈવ વૈવિધ્ય દિવસ ઉજવણી કરીશું. થેન્ક યુ. વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિસિટીને કઈ રીતે બચાવવું બહુ બધું મળી ગયું છે. સૌથી પહેલાં છે વિદ્યુત ઘંટડીનો ઉપયોગ જે છે એ પ્રયોગ દ્વારા પણ આપણે સમજાવી શકીએ. લાઇટ પંખા બંધ રાખવા, ટાંકી ઉભરાઈ જાય તે માટે સેન્સર જેવી એક વ્યવસ્થા રાખવી. દિવસમાં 1 કલાક માટે વીજળી વગર ચલાવવાની પ્રક્રિયા શાળાની અંદર કરી શકાય કે આજે વીજળી બચાવ પ્રક્રિયા છે તો 1 કલાક લાઇટ નહીં રહેશે. સ્માર્ટ બોર્ડ ઇલેક્ટ્રિસિટીથી દૂર કરવું, એટલે મીન્સ કે વાયર જે અંદર હોય છે એ કાઢી દેવું જો જરૂર ન હોય તો. પ્રાઇવેટ સ્કૂલોની અંદર આપણે જોઈએ તો એસીનો ઉપયોગ ખાલી એક આચાર્યના ચેમ્બરમાં થતો હોય છે, તો એ ઉપયોગ પણ બને ત્યાં સુધી ટાળી શકાય એવું રાખવું. કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું, જેમ કે અમારા વેડછી કોલેજની અંદર એક લેક્ચર આપવા માટે મને જવાનું થયું હતું. ત્યાં પંખાનો ઉપયોગ કરે છે. ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી આવે તો પંખાનો ઉપયોગ કરે છે. મને ખૂબ ગમ્યું. તો આ રીતે પણ કરી શકાય છે. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરવો જો બહુમાળી મકાન હોય તો. ઇલેક્ટ્રિક સાધન સેવિંગવાળા લેવા, જેમ કે LED બલ્બ છે એવું, જેને બદલી શકાતા હોય તો આપણે એ રીતે લેવા. સોલર સિસ્ટમ બધી જ વસ્તુ માટે વાપરવી. હમણાં અમારી પાસે એક સર છે, એમની સ્કૂલમાં સોલર સિસ્ટમથી એમના કેમેરા ચાલે છે સ્કૂલમાં. વાયરને છૂટા જરૂર ન હોય તો વાયરને છૂટા જ પાડી દેવા. રૂમ પૂરતા હવા ઉજાસવાળા બને ભવિષ્યની અંદર તમારું શાળાનું મકાન બનતું હોય ત્યારે એ ખાસ યાદ રાખવું, જેથી કરીને ઓછામાં ઓછી ઇલેક્ટ્રિસિટી વપરાય. જો પૂરતા હવા ઉજાસવાળું હશે તો ઓટોમેટિકલી પંખાને લાઇટની જરૂર ઓછી પડે. હવે આની સાથે જ નાટ્યકરણ કરાવી શકાય. જાગૃતિ લાવવા માટે જાગૃતિ લાવવા માટે સ્પર્ધાઓ યોજી શકાય. પછી એક નવું છે એનર્જી મોનિટર બનાવી શકાય વર્ગમાં, જેનું નામ જ આપવાનું કે એનર્જી મોનિટર, કે જે ખાલી ઓબ્ઝર્વ કરે કે કયું બાળક એવું છે એના સેવિંગ માટેની પ્રક્રિયાઓ કરે છે. સ્ટીકરો અલગ અલગ જગ્યાએ લગાવી શકો છો તમે. પોસ્ટર સ્પર્ધા કરી શકો છો. નોટિસ બોર્ડ પર યોગ્ય વર્તન કરનારને પ્રોત્સાહિત કરાવી શકાય. પ્રાર્થના સંમેલનમાં એને ઇનામ આપી પણ પ્રોત્સાહિત કરી શકાય. સ્લોગન લેખનની સ્પર્ધા રાખી શકાય. બને ત્યાં સુધી બારીઓ ખુલ્લી રાખવી, જેથી કરીને પૂરતો ઉજાસ આવે તો લાઇટનો ઉપયોગ એટલો ઓછો થાય. એનર્જી ઓડિટ કરાવી શકાય. ઇટ મીન્સ કે ધોરણ 12 બાટિકાથી લઈને ધોરણ 8 સુધી કયા વર્ગમાં સૌથી વધારે ઇલેક્ટ્રિસિટી બચે છે એનું પણ એક ઓડિટ સિસ્ટમ, એટલે કે બેને કીધું તેમ એક આલેખન કરીને પણ, અથવા તો કોણ કયો ક્લાસ સૌથી વધારે બચાવે છે એ કરી શકાય. વિશેષ દિવસોની ઉજવણી કરી શકાય આખી શાળાની અંદર.
શપથ વિધિ લઈશું. થેન્ક યુ સો મચ. આભાર. 20 મિનિટની રિસેસ હોય, બાળકો મધ્યાહન ભોજનમાં જતા હોય ત્યારે પણ દરેક વર્ગખંડની લાઇટો સ્વિચો બંધ હોય તો એથી પણ 20 મિનિટ એટલે રોજની 20 મિનિટ તો અઠવાડિયામાં એવી રીતે કાઉન્ટિંગ કરાવે તો બાળકોને સમજ આવે. તમે કીધું ને વેમ્પાયર પાવર છે કે જ્યારે સ્વિચ આપણને એવું હોય કે સ્વિચ મોબાઈલનું ચાર્જ એક વેબસાઇટ છે બ્યુરો એનર્જી એફિશિયન્સી એવી એનર્જી એમાં પણ આ વીજળી બચાવના વિવિધ મુદ્દાઓ નોંધ કરે છે એની પણ તમે વિઝિટ કરી શકો અને ત્યાં આ બધા મુદ્દા તમને જોવા મળશે. પ્લસ બિલની જે વાત કરી તમે આપણે કોઈ પણ લઈએ ને અપ્લાયન્સ ધારો કે એસી છે ટીવી છે ફ્રીજ છે એના પર પ્લસ સ્ટાર રેટિંગ હોય છે તમે એની પણ માહિતી આપો કે જેટલા સ્ટાર વધારે એટલે એની એનર્જી સેવિંગ વધારે થાય છે ને તો એની પણ તમે અવેરનેસ દ્વારા જ્યારે કરાવો ત્યારે એની પણ તમે ઇન્ફોર્મેશન એ લોકો આપી શકો અને એ લોકો લેવા જાય ત્યારે એ લોકો ધ્યાન રાખે કારણ કે પેરેન્ટ્સને બી એ લોકો કહી શકે. હા અને આપણે જ્યારે ચાર્જર નાખેલું હોય ને સ્વિચ ચાલુ હોય ને ત્યારે પણ એક વેમ્પાયર પાવર વપરાય એટલે સ્વિચ બંધ કરી દેવાનું હોય અને ચાલુ હોય ના એટલું બધું નથી વપરાય. એ ફિઝિક્સમાં 11 સાયન્સમાં આવે છે આ વસ્તુ. હું આવી એની પહેલા જ પહોંચી ગયા હતા તો સૌભાઈ અને માનસીબેન આજના આખા દિવસ દરમિયાન જે કંઈ તમે એક્ટિવિટી કરાવી છે અને જે રીતે બધા મિત્રો સાથે તમે તમારા વિષય ઉપર આદાન પ્રદાન કર્યું છે એના માટે જિલ્લા શિક્ષક તાલીમ ભવન વતી હું હાર્દિક તમારો આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણા મિત્રો માટે રિવ્યુ માટે ખાસ તો કોઈ આવે આગળ એવા માટે આપણે ભેગા થયા. ખરેખર માનસીબેન અને કુશવભાઈ ઉંમરમાં તો ઘણા નાના છે આપણા કરતા. મારા કરતા મારી કદાચ મારી એવી એવી ઉંમરની હશે પણ એમની શીખવવાની પદ્ધતિ એમની કહેવાની પદ્ધતિ આજે ચહેરો જો ને સદા હસતો હતો. હલો સદા હસતો આખો દિવસ એમના મુખ પર જરા પણ નિરાશા જેવું જોવા મળ્યું નથી અને ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે. આજે ખરેખર ઇકોકલર વિશેની વેચાણ માહિતી આપણે ટોપિકની વાત નથી કરતો પણ ટોપિક જે શીખવા છે બહુ સારી રીતે અને આમાંથી અમુક કોન્સેપ્ટ છે ને ઓલરેડી અમે સ્કૂલમાં કરાવીએ જ છીએ. ઓલરેડી ઘણા બધા કોન્સેપ્ટ કરાવીએ છે પણ થોડું એમાં અમારે અપડેટ લાવવાની જરૂર છે એવું લાગ્યું અને આજનો દિવસ ખરેખર તાલીમ માટે ખૂબ જ સારો રહ્યો. માનસીબેન અને ઉત્સવભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. એમનામાંથી કોણ આવે છે? ખરેખર ખૂબ સારો રહ્યો અને બેઉ મિત્રોએ માનસીબેન અને ઉત્સવભાઈ ખૂબ સરસ માહિતી આપી અને ખરેખર આમ તાલીમ લીધી હોય એવું લાગ્યું મતલબ કંઈક નવું જાણવાનું મળ્યું. પ્લાસ્ટિક વિશેને જે એમણે માહિતી આપી અમને પણ માહિતી આપી એમ નવું જાણવાનું મળ્યું અને નવી એક્ટિવિટી પણ જાણવાની મળી. થેન્ક યુ. અચ્છા તમે લોકો અરે કયું પક્ષી છે તો એનો ફોટો મળી જાય તમને અને એની ઇન્ફોર્મેશન પણ મળી જાય તમે આ એપનો યુઝ કરીને તમારી હવે આપણે વિચારી છે મજા આવી જશે. પ્રાથમિક શાળા અનાવરમાં ઉપસ્થિત થયા છો ત્યારે આ તાલીમમાં ઉપસ્થિત આપણા ડાયટના પ્રાચાર્ય સાહેબ શ્રી ડોક્ટર હિરેનભાઈ વ્યાસ, લેક્ચરર શ્રી રશ્મિકાંતભાઈ સાહેબ, એમની સાથે ઉપસ્થિત લેક્ચર જે આપણા સૌ માટે નવા છે અત્યારે તો એ બેન છે દીપાલીબેન વડગામા. સ્વીકાર્યો અને આ તાલીમ દીપાલીબેનને પણ એમના માટે હું આભાર માનું છું કે આપણે પ્રાકૃતિક શિબિર આની અંદર ઘણા બધા પાર્ટિસિપેટ થતા હોય પરંતુ અહીંયા જે એટમોસ્ફિયરની વચ્ચે આપણે એક તાલીમ લેવાની થાય તો એનાથી આપણને ઘણું બધું શીખવા મળે. હમણાં સુધીની મારી એવી ઈચ્છા હતી કે ભાઈ મારી શાળાઓમાં ગણિત વિજ્ઞાન લેબ માટે કેમિકલ નથી તો એના માટે મેં મુહિમ છેડી છે પરંતુ આજે મને એક નવો વિચાર આવ્યો કે
કે મારા તાલુકાની 128 શાળાઓ છે એ દરેક શાળાની અંદર મારે ધીરુભાઈ સાથે પણ વાત થઈ કે આપણે દરેક શાળાને એક ઇકો ક્લબ માટે જરૂરિયાત પૂરતા દરેક છોડો આપણે પ્રોવાઈડ કરીશું. અને આ ભૂમિ એવી છે મિત્રો કે તમને 5 રૂપિયાનો છોડ જોઈતો હશે તો અહીંયાથી મળશે, અને તમને 50,000 નો જોઈતો હશે તો અહીંયાથી મળશે. આ એવી ભૂમિ છે. તમે અહીંયા નજીક જ અમારા 6 ગામડા એવા છે કે જેના દરેક ઘરે તમે જાઓ તો તમને એમના ઘરે નર્સરી જોવા મળશે. આથી 10 વર્ષ પહેલા 2000 રૂપિયામાં માટીનો ટ્રેલર માટી મળતી હતી. આજે 10,000 રૂપિયા ખર્ચીએ તો એક માટીનું ટ્રેલર મળતું નથી. આ વાસ્તવિક પરિસ્થિતિ. અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ જો થતો હશે તો અહીંયાથી થાય છે. અને એ જે લાવવાવાળા જે છે એ પણ કોઈ બહુ એ છે મારો કે આનાથી પણ લોકોની રોજી ચાલે છે. આપણા બાળકોમાં આ વસ્તુ એક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો. અમારી ઘણી બધી એવી શાળાઓ છે ગોવામાં, ઘણા બધા એવા શિક્ષકો છે કે જે નર્સરીના બિઝનેસ સાથે જોડાયેલા છે. દૂધ સંજીવની યોજના આપણે ત્યાં આવે છે, રૂરલની વાત કરું છું તો એની બેગ છે. એ બેગને આપણે શું કરીએ છીએ, એને કમ્પોઝ કે આ તે કરવા માટે, ડીકમ્પોઝ કરવા માટે આપણે એને નિકાલ કરી દઈએ છીએ. પરંતુ અમારે ત્યાં ઘણી બધી એવી શાળાઓ છે કે જે પોતે ગ્રીન હાઉસ ડેવલપ કરે છે અને એની અંદર વૃક્ષોનું માવજત કરે છે. 4 મહિનાની અંદર એ વૃક્ષો એ લોકો વેચે છે. આપણે ઇકો ક્લબ માટે આપણે 15,000 રૂપિયા એક્ટિવિટી માટે મળતા હતા, તમને ખ્યાલ હશે. સાહેબ શ્રીને કાર્યોથી વધારી દઈએ. એટલે અમને યાદગીરી રહેશે કે મોવા તાલુકામાં અમારા કેન્દ્ર શિક્ષક શ્રી ધીરુભાઈ પટેલને આપણે સૌ મિત્રો તાળીઓના ગડગડાટથી વધારીએ. ઇકો ક્લબની તાલીમ છે તો ત્યાં ફૂલની જરૂર નહીં હોવી જોઈએ, છોડની જ જરૂર હોવી જોઈએ. આવું સવારના 9 વાગે મને આવું આટલા વૃક્ષો આપણી પૃથ્વી પરથી નામશેષ થઈ રહ્યા છે. તો જ્યારે અમને જુનાગઢ રેન્કો હોટલમાં એ આપણા ડાયટમાં વાવ્યો છે, કદાચ એક છોડ વર્ષે 1 જ ઇંચ વધે છે, બરાબર છે, પણ આપણા છે ડાયટ રોકવામાં આવ્યો છે. કદાચ આપણે નહીં હોઈશું ને તો આપણને આ વૃક્ષ જે વાવનાર છે તેને કોઈ ભૂલતું નથી. આપણે આવા ઘણા બધા પ્રકરણ આપણે ગુજરાતીના ચેપ્ટરમાં આવ્યા છે કે આપણા બાપ દાદા વાવી ગયા છે ને તો આપણે ખાઈએ છીએ, બરાબર છે. તો નાની નાની પહેલ છે કે આપણે વૃક્ષો 100% આપણે જે વાવનાર છે તેને તો આપણે યાદ કરશે. ઓકે, વધુ આપ સૌ કાર્યોના ગડગડાટથી વધારીશું. સાથે જ હું ધીરુભાઈને વિનંતી કરીશ કે વિનયભાઈને વિનંતી ઉમર પર કે પોતે એક નર્સરી, હમણાં જ મને વાત કરી કે મેં પણ નર્સરી હવે ચાલુ કરી છે. તો અમારે ત્યાં મોસ્ટ ઓફલી શિક્ષક મિત્રો નર્સરી સાથે સંકળાયેલા છે. મહુવા તાલુકાની વાત કરીએ તો વિનયભાઈ પણ ખૂબ સારું એમની શાળાની કક્ષાએ કામ કરે છે. અમારા પણ ખૂબ ખૂબ આભાર વિનયભાઈ સાહેબ. પ્રોજેક્ટ મને બોલાવ્યા અને મોટે ભાગે ગઈકાલે એમ કહેવાય કે પર્યાવરણ સંબંધિત જાગૃતિ લાવવા ચર્ચા આપની સાથે થઈ હતી. અને હેતુ એટલો જ હતો કે એ બાબત વિદ્યાર્થી સુધી પહોંચે. આજે આપણે ફિલ્ડ વિઝિટ કરવાની છે. કદાચ ઇકો ક્લબ જ એવો વર્ક છે કે જેમાં મોટે ભાગે એક દિવસ ફિલ્ડ વિઝિટ હોય છે ને એક દિવસ થિયોરેટિકલ સેશન હોય છે. આજે ફિલ્ડ વિઝિટની અંદર પણ જ્યારે આ વર્કની વાત થઈ હતી સંકલનમાં, ત્યારથી મને હિતેન્દ્રભાઈ કહેતા હતા કે મહુવા તાલુકામાં હજુ ખૂબ સરસ ઇકો ક્લબ સંદર્ભે પ્રવૃત્તિ થાય છે અને ઘણી બધી નર્સરી છે, ઘણી બધી બાબત છે કે જે આપણે જોવી જોઈએ. અને એ સંદર્ભે આજે આપણે અનાવલ પ્રાથમિક શાળાથી શરૂ કરી વિવિધ જગ્યાની મુલાકાત લેવાના છે. તો એ સંદર્ભે હું હિતેન્દ્રભાઈ અને ધીરુભાઈનો પણ આભાર વ્યક્ત કરું કે એમણે આપણને પર્યાવરણ સંસ્થા એટલે કે પર્યાવરણ ક્ષેત્રે જે કામ કરે તેવી સંસ્થાની મુલાકાત લેવાની તક આપી છે. આજે તમે જે કોઈ પણ જગ્યાએ જાવ ત્યાં જે કંઈ પણ ચર્ચા થાય તે નોંધતા રહે અને જે કંઈ પણ નવું લાગે
તે તમારી શાળામાં અપનાવવા પ્રયત્ન કરજો. જિલ્લા શિક્ષણ તાલીમ પર નવસારી જ્યારે નવું મકાન બન્યું ત્યારે પ્લાન્ટેશનની વાત આવી તો ત્યારે અમે એવું કીધું કે તમે ફળાવ ઝાડ વાવો, એટલે કે જેમાંથી ફળ મળતા હોય એવા ઝાડ વાવો કે જેથી મોટા થઈને ફળ આપે. ત્યારે ડાયરેક્ટના તાલીમ આપી જે બીએડ કરવા આવે છે તેનો ઉપયોગ કરી શકે અને આજે એક ઝાડ મોટા થઈ ગયા છે. ખૂબ બધા પ્રમાણે બોલવાનું ના હોય પણ આપણી જે આ તાલીમ છે એના સંદર્ભમાં અને સાથે સાથે અહીંયા કેવી રીતે આપણે ગોઠવ્યું છે એના સંદર્ભમાં થોડીક વાત કરવાની છે અને થોડીક સૂચનાઓ આપણે આપવાની છે. એટલા માટે કચરો કે હોય સારા ભાગનો કચરો હોય તો એને કમ્પોસ્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી અને પછી એને આપણે આપણા જે પરિસર માટે કેવી રીતે ઉપયોગ કરીએ. તો આ સેકન્ડ થિંગ ત્યાં જોવાનું છે અને થર્ડ થિંગ તમારે ઔષધ બાગની મુલાકાત કરવાની છે કે જેની અંદર ડોક્ટર સાહેબ આપણને વિવિધ પરિસરની ઔષધીય વનસ્પતિઓ વિશે માર્ગદર્શિત કરશે. આ 3 વસ્તુ પૂરી થાય પછી આપણે છૂટા પડવાનું છે. તો ટીએડી ના ફોર્મ ઓલમોસ્ટ બધા ભરાઈ ગયા છે, એ અહીંયા જમા કરાવી દેવાના છે. તમારો દાખલો છે એ પણ મને જમા કરાવવાનો છે. નિલેશભાઈ અને સાથે સાથે અહીંયા રોપાનું વિતરણ થઈ રહ્યું છે તમારા માટે, તો એ પણ સરસ સ્વીકારજો બધા. કેન્સર ટ્રેનનું નામ પણ આપી દીધું હતું આજે ભટિંડા. આજે સાઉથ ઝોનમાં વાત કરીએ તો સૌથી વધારે દર્દીઓ અહીંયા છે, પણ ડાંગની અંદર પગપેસારો નથી થયો. એનું કારણ છે કે ત્યાં આપણે મિલેટ યર સ્કીમ ઉજવીએ છીએ, તો સૌથી વધારે આપણે મિલેટ્સનો યુઝ કરવો જોઈએ. ત્યાં નાગલીનો રોટલો અને અડદની દાળ. હમણાં જ અમે એક તાલીમ કરી હતી આચાર્ય મિત્રોની, તો ધીરુભાઈ સાથે અમે 3જા દિવસની તાલીમમાં સ્પેશિયલી આદિવાસી જમવાનું બનાવ્યું હતું 128 આચાર્ય માટે. આજે પણ કંઈક અમે આવું જ ઇનોવેટિવ કર્યું છે કે તમે જ્યારે અર્બનમાંથી આવો છો તો ક્યાંક કંઈક વસ્તુ તમને પણ, ધારો કે આમાંથી ઘણા બધા મિત્રો હશે કે જે ચોખાના રોટલા નહીં ખાતા, કહીએ ને કે પંજાબી કે ચાઇનીઝ અને ઇટાલિયન, આ બધું ફાસ્ટ ફૂડ આજે લોકો છે, પરંતુ અમારે ત્યાં વાસદાની વાત કરીએ તો સૌથી વધારે ડાંગી કપડું સુગંધ આપી. આવી બધી ઓર્ગેનિક વસ્તુઓ આપવાની જે એક તાલીમની અંદર નવું કંઈક અમારા બંને સાથી મિત્રો મારા બીઆરસી કોર્ડિનેટર સાથે સંકલન કરીને ખૂબ જ આયોજન કરેલું છે. જેટલો લાભો લેવો અંતે સૌનો આ તબક્કે આભાર માની લીધું છે. અસ્તુ. હવે આપણે કેમ્પસની જોડે ફેરીમાં લઈ ગયો છે 3 દિવસ 4 દિવસનો પ્રવાસ, અને ગત વર્ષમાં આપણે આયોજન હતું, બુકિંગ થઈ ગઈ, જવાની બુકિંગ થઈ પણ આવવાની બુકિંગ નહીં થઈ. તો આ વર્ષે મેં પહેલા 2 મહિના પહેલા બુકિંગ કરાવી દીધું. લાલ છે. આ જે છોડ ખરા ને અમે અહીંયા ગાર્ડન જાતે આપણે જાતે જ નાખ્યું. આ બધું બટરફ્લાય છે, એના પર દિવાળી સિઝનમાં 100 થી 150 બટર આવે, પતંગ આવે. ખૂબ સુંદર સ્કૂલનું વાતાવરણ છે. આજે અનાવલ ખાતે ઇકો ક્લબ તાલીમ અંતર્ગત આ સ્કૂલની વિઝિટ છે અને અનાવલની અંદર જે કંઈક નર્સરી છે એની પણ વિઝિટ સાથે છે. તો આ સ્કૂલનું વાતાવરણ તમે જોઈ શકો છો, ખૂબ સુંદર વાતાવરણ સાથે આ સારાનું ડેવલપ કરવામાં આવ્યું છે અને ખરેખર ઇકો ક્લબની પ્રવૃત્તિ જે છે એ ઘણી બધી સુંદર છે. ને આ જે સારા છે એમાં તમે જોઈ શકો છો દરેક વસ્તુ અહીંયા જોવા મળે છે. લસણ છે, ડુંગળી છે, કોથમીર છે, આ ગુલાબ તમે જોઈ શકો છો. પેલી બાજુ ટમાટર છે, ફ્લાવર, કોબીજ, રીંગણથી લઈને
દરેક વસ્તુ આ સ્કૂલની અંદર બનાવવામાં આવે છે અને કિચન ગાર્ડન ખૂબ સુંદર બનાવવામાં આવ્યો છે. અને સામે તમે જોઈ રહ્યા છો એ છે વિઝિટમાં સુરત જિલ્લાના ઇકો ક્લબ માટે જે શિક્ષકો તાલીમ લેવા આવ્યા છે આજે વિઝિટ છે અને સૌ મિત્રો આ વિઝિટ કરી રહ્યા છે. જાતે જાતે જોજો બધા. અહીંયા જેના નામ નથી દેતા થોડા તમને કહે બાકીના નામ આપેલા જ છે. આ છે આપણે અજમાનો છો અજમો નામ તમે એનું કાંદો લાવ તો સીધો અજમોની જ સુગંધ આવશે. તમે છે ને ફોટોઝ લેતા રહેજો. લસણ વેલ છે. આ લસણ જેવી જ સુગંધ આવે. નિરૂપાઈનો અવાજ મોટો છે તો આપ લાઈનમાં ઉભા રહેજો, વાંધો નહીં આવશે. ઘણો મોટો છોડ છે અને આ મરીનો છોડ છે એ પણ મારે આંબા પર ઘરે ચડી ગયેલા. એ મરીના છોડ આપણા જે સાહેબનું સ્વાગત કર્યું ત્યાં કપૂરનું ઝાડ છે. કપૂર કોટી મળે કોઈ સંબંધ એમાંથી બને એના એ પાંદડાઓમાંથી પ્રોસેસ કરીને આ લોકો ખાણું બને, ચટણી બને, બધું જ બને. આવે એમાં કયો ગ્રહ કયો કોને નહોતો ને તે મારા લોકો આપણા પાસે અનાવલ ગામની અંદર સ્કૂલમાંથી વિઝિટ પૂર્ણ કરી અને નર્સરી છે જ્યાં ખાતર બનાવવામાં આવે છે ત્યાં હાલ મુલાકાતે લાવ્યા છે અમને. આની જે વિઝિટ છે એ લાઈવ અહીંયા તમે ગાયના ગોબરમાંથી આખો જે પ્લાન છે અહીંયા તમે જોઈ શકો છો. ને એમને નર્સરી પણ છે, અહીંયા બીજ પણ છોડ પણ વેચે છે. અહીંયા તમે જોઈ શકો છો.
આ બેન એમની સ્કૂલ માટે ટરુ લે છે. હે અમારા સાથી મિત્ર સુરેશભાઈ છે, મોટાભાઈ ઉત્પાદન કરે અને ઓર્ગેનિક રીતે જ ખેતી કરે છે અને ખેતી પણ એમની ઓર્ગેનિક તમે કદાચ 10% પાયામાં એનો ઉપયોગ થાય અને કેવી રીતના બનાવે તમને ઇન્ટ્રોડક્શન આપશે. આપણે આ બાજુ જોયું ને, આ જીઓ દાળ ને એ હોય ને એ પણ ચાલે. 10 લીટર. અંદર જોવો તો ત્યાં પેલી હા કઈ ને આવો ને કઈ વાંધો નહીં. આમ દેખાય ને સામે ઉભા રહી જાવ. જીવામૃત 10 કિલો છે તો ગોબર ને 10 લીટર આપણે પેશાબ. હા 10 લીટર આપણે પીપળા કે વોર્ડ નીચે ને આપણે માટી એક ખોબો. હા માટી. આમાં કેટલા દિવસ રાખવાનું અંદર? હા પાણી ખોલું ને પાણી 180 લીટર જેવું આ બેરલમાં. ને કેટલા દિવસ સુધી રાખવાનું? એ 8 થી 10 દિવસમાં તૈયાર થઈ જાય. 8 થી 10 દિવસ એમાં આપણે વેન્ચુરી દ્વારા બી આપી શકીએ ડાયરેક્ટ. આ વેન્ચુરી છે જ આપણે એનાથી બી પંપ દ્વારા નોઝલ કાઢીને બી ડ્રિંકિંગ કરી શકીએ આપણે. બંને રીતે થઈ શકે. ઉપર સ્પ્રે મારવું હોય તો પર પંપમાં આપણે 2-2.5 લીટર નાખી શકીએ 15 લીટરની ટેન્કમાં. 2 લીટર સાચું છે ને આપણી પાસે. એ બે આપણે જીવાત માટે 200 થી 250 ml મચ્છી રીંગણ. હા ml ને 500 ગ્રામ જેવું આપણે આ પેશાબ. થોડું ઘણું વધી જાય એમ પણ થાય છે. હા તો પછી થોડુંક આપણે વધારે ઉપયોગ કરવાનો. નહીં ઉપયોગ કરે ત્યારે પાણી નાખવાનું વધારે. 15 દિવસમાં આપણે તો પાણી દ્વારા બી તમે આજ છે ને એકદમ દેશી પદ્ધતિમાં આપવો હોય તો આપણે જે ઊભા જો કે નીકળ્યા એના પર આપણે તેલ વાળા ડબ્બામાં હોલ પાડી દેવાનું, થોડું થોડું જવા દેવાનું. આપણે પાણી તો પાતા જાય એટલે બસ ત્યાં મૂકી દેવાનો ડબ્બો. સીધું જવાનું. ધારો કે આપણે ડ્રીપ ઇરિગેશન ની આ રીતે બી આપી શકાય. જે નાકામાં પાણી જાય ને એ નાકામાં કાણું પાણી ડબ્બો મૂકી દેવાનો. થોડું થોડું પાણી જાય. પાણીના પેલા જો ખરા ને એમાં ભરીને ઘરે લેતા જઈએ. હા આ પેલા 20-20 લીટર કે હવે 50 રૂપિયામાં પેલા ખરા જ નહીં પૂરું થઈ જાય એટલે આપી જાય. આ જીવામૃતનો ઉપયોગ ક્યાં થાય આપણે કરીએ? આનો ઉપયોગ ક્યાં કરીએ? ખેતરમાં દરેક શાકભાજી જેમ છે ને એમાં લસણ, આદુ, હળદર તેનો બી ઉપયોગ કર્યો. અને બેરલમાં બનાવે છે. હા 10 પનીર ને જૂની શાક ને આ બાજુ છે. આમથી સામેથી આ બાજુ આવી જાવ. મને ડોલવણ પાટીને કેસર લઈ ગયા હતા. ખાલી છાસ જ કે બીજું છાસ ને પેશાબ. પેશાબ પેશાબ એ કેટલા નાખે? એ 250-300. હવે માને નહીં લોકો એટલે આપણે ચોખ્ખી વાતમાં આ ફંગીસાઇડમાં ડુબાડીને આપે. બાકી આમાં બી આજ ડુબાડ્યો હોય ને બેસ્ટ. પણ લોકોને સમજાવવા કઈ રીતે એ બહુ અઘરું છે. બરાબર ને બધું બાકી છે. થોડોક ભૂકો કરીને આનામાં ચાલુ થઈ જાય. આ ગોબર છે, ખાતર માટી છે અને મિક્સ કરીને આ મશીન છે. ઉપર કરો. બાજુ ભૂકો કરવું પડતું છે. ટોમેટો હમણાં જેવું છે ને એટલે આ રીતે આગળ થઈ જાય. એમાં પછી આપણે જીવામૃત કે આ ભેગીને થોડું થોડું આપ્યું જવાનું. આપણે કેસા અને હળદર માણસ એક ખૂબ જ આપેલો. એમાં કાયમ વર્ષો નથી આવતી જમી નથી. હવે આખું જો આ માપનું ભેજ હોય ને તો આ એકલું આપણે ઘરનું જ છે. હા દેશી છે. હા દેશી એકદમ ફ્રેશ. આ બી આપણે દેશી પણ આપણે ગૌશાળામાંથી લઈ આવેલો.
અચ્છા વેચાતે લાવ્યા હા ગૌશાળા છે ને આમ ઉનાઈ પેલું પડે કોર્સમાં જ પડે હા એટલે આ જો માલ ખરો ને એ ત્યાંથી લાવેલા હા આ આપણે ઘરનું થોડું થોડું ભેગું કરીએ કેરેટમાં ભર લાવીએ ને આમાં પછી યુઝ કરીએ मुख्य यात्रा बहुत झड़पी निकले पर કાચના લાગે છે તો પછી ફોન નહીં કાઢ બધા પૂછી ગયેલા છે ખેડાને આપણી હાથ અહીંયા તો ચાલ જો નહીં ત્યાં કોઈ ટીચરને વોશરૂમ જવું હોય તો ત્યાં ગાઈડ કરજો જરાક અટવાય નહીં. અચ્છા આમાંથી કોઈ શિક્ષક મિત્રો અગાઉ આ 2 વર્ષ આપણે તાલીમ કરી એમાં આવ્યા છે સાહેબ શૂઝ છે ને શૂઝ આપણે છેલ્લે જ પહેરવાના એટલે આપ સાઈડમાં મૂકી દો ને મોજા અને શૂઝ કાઢી નાખજો. કો ક્લબ તમારો વિષય છે એમાં તમારે કુદરત સાથે જ જોડાવાનું હોય પછી કેમ આ બધા સાચી વાત છે મેં કીધું ને હવે સૂચના જ આપી દઈશ આવતા વખતના વર્ગમાં શિક્ષકો આવ્યા એમાંથી ખુલ્લા પગે હે નહીં નથી લાવ્યા ફોન લાગતો ચાલો બેસો સાહેબ બેસો 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 આપણે બીજા કોઈ હું તો પરિચિત નથી એટલે બેસો 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 ચંપલ પહેરી શકશે મને લાગે આ સમયમાં એવા ગરીબ ટીચરો તો લગભગ નહીં હોય. એક ડોક્ટર જ છે ગરીબ જે કે ઉદ્યાન પર અમે શિક્ષકોને અહીંયા આમંત્રણ આપીને ઉત્સાહભેર બોલાવી શકીએ છીએ અને તમે એટલા ઉત્સાહ સાથે આવો છો અને આજે તો પાછો વિશેષ દિવસ છે વસંત પંચમી હને વિદ્યાની દેવી સરસ્વતી અને તમે બધા તો એમના બહુ નજીકના વાહકો કહેવાઓ જેમ અમે આયુર્વેદના કહેવાય એમ એટલે અમારા માટે તો બહુ વિશેષ આનંદની વાત છે આજના દિવસે કે કદાચ પ્રી પ્લાન હશે કે મને નથી ખબર પણ મને જેવું એવું કહેવામાં આવ્યું કે 23 તારીખે અમે આવવાના છે. હિતેન્દ્રભાઈનો ફોન હતો મારા પર કે 23 તારીખે આવવાના છે એટલે મારા માટે બહુ વિશેષ આનંદની વાત હતી કે ભાઈ એવા શુભ દિવસે શિક્ષક મિત્રો આવવાના છે. તો પહેલાં તો એ બાબત માટે અમે ડાયટ સુરત અને તમારા બધાનું સ્વાગત પણ કરીએ છીએ ને આભારી માનીએ છીએ કારણ કે આ વ્યવસ્થા છે ને મારા જન્મ પહેલાંની છે પણ છેલ્લા 4 વર્ષથી મારી પાસે ચાર્જ આવ્યો પછી મને 50-60 વર્ષના વડીલો પાસેથી એવું સાંભળવા મળે અને એ પણ નવસારીના કે અમે આટલા વર્ષમાં પહેલી વાર આવ્યા છે. તો એ દુઃખદ હોય એક અધિકારી તરીકે સ્વાભાવિક છે ને તમે જે વ્યવસ્થાનું સંચાલન અને આપણે સૌરાષ્ટ્રથી પણ અહીંયા લોકો સ્પેશિયલ સેશન માટે આવે છે ભાવનગર અમરેલીથી
અને આવતા જ શુક્રવારે પાછી આપણે સુરતની પીટી સાયન્સ કોલેજને સમય આપ્યો છે. આપણે અગાઉથી એટલે સમય નથી આપતા, તમે પણ સરકારમાં છો, હું પણ એમાં, એટલે ઘણીવાર એવું હોય અગાઉથી સમય આપીને પછી આપણને ખબર પડે કે એ દિવસે આપણે અહીંયા હાજર નથી રહી શકવાના. એટલે અમે એ બધા પાસેથી અગાઉથી લેટર મંગાવી લઈએ અને સમય એમને 1 વીક પહેલાં કહીએ કે હવે આ લિસ્ટ પ્રમાણે તમે આવતા અઠવાડિયામાં આ દિવસે આવી શકશો એમ કરીને. તો મેં તમને કીધું એમ કે અમે 3 વર્ષથી સુરત, નવસારી અને વલસાડના શિક્ષક મિત્રોને અહીંયા આમંત્રણ આપીને બોલાવીએ છીએ અને અમે સરસ મજાની જગ્યાના દર્શન કરાવીએ છીએ. અને એ હેતુ માટે તમે પણ આજે ઇકો ક્લબના એક વિષયને લઈને અહીંયા પહોંચ્યા છો. ઇકો ક્લબ એના વિશે તો મારે વધારે કહેવાનું નથી રહેતું, તમે બધા સમજતા જશો, જાણતા જશો, શિક્ષકો છો એટલે. ઇકો એટલે એક રિધમ, કુદરતની જે રિધમ હોય ને એ. 1 મિનિટ જરા, આમાં કેવું છે તમે મોડા પડ્યા ને એટલે હું સ્વાગત કરી લે. ના જો આમાં પણ અમે છે ને આ વસંત એટલે અત્યારે જે સરસ મજાનું કુદરતમાં ખીલ્યું હોય ને એ જ વસ્તુઓને લીધી છે. અને સરસ બનાવ્યું છે. આ બેનનું પણ આપણે આ તબક્કે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને રશ્મિકાંત ઘરના થઈ ગયા છે એટલે અમે એમની સાથે એનું જજમેન્ટ એવી રીતે થાય કે તમે જે સ્કૂલોને પસંદ કરો છો ત્યાં પાણીની ટાંકી ઉપર એનો વપરાશ કેટલો થાય છે ને એનો એક આંકડો જનરેટ થવો જોઈએ પર્ટિક્યુલર એ 3 મહિના. તમે તમારે ત્યાં બેગલેસ ડેનો એક દિવસ નક્કી કરો અને બાળકોને દાંતણ કરાવો સવારે, કારણ કે આ પણ પાણી બચાવવા માટેનો જ એક સોર્સ છે. કારણ કે વોશ બેસિન પાસે તમે ઉભા રહો ને આમ બ્રશ કરવા તો નળ ચાલુ જ હોય, પેલામાંથી ઝાગ નીકળ્યા કરે ને તમને મજા જ આવ્યા કરે. તમે ઘસો એટલી વાર ફીણ નીકળે અને તમને મજા આવે. તો તમારે ત્યાં તમે બાળકને બેગલેસ ડેના દિવસે એમને જ કહો ઘરેથી એક દાંતણ લાવવાનું છે. અને એટલા માટે આ દાંતણ પણ એટલે મૂક્યા છે કે આમાંનું એક ઝાડ તો એની નજીક હશે કે નહીં, આમાંનું એક ઝાડ તો એની નજીક હશે કે નહીં. તમે એને નામ કહો અને એને કહો કે ભાઈ આમાંનું એક દાંતણ તમારે કાપીને આવવાનું છે. અને તો આપણા વડવાઓ છે ને એ બાબતે બહુ વૈજ્ઞાનિક જીવન જીવતા હતા અને એમણે નક્કી કર્યું કે દાંતણ છે ને હંમેશા 12 આંગળનું હોવું જોઈએ. 12 આંગળ એટલે કેવી રીતે? આ 4, આ 4 અને આ 4. જે વ્યક્તિ દાંતણ કરવાનો છે એના આ 4 આંગળા, આ 4 આંગળા અને આ 4 આંગળા, આ 12 આંગળનું દાંતણ હોવું જોઈએ. હવે આ દાંતણ 12 આંગળનું કેમ હોવું જોઈએ? તો એમણે લખ્યું કે આ 12 આંગળનું દાંતણ હોય એમાંથી તમારે પહેલા 4 આંગળને ચાવવાનું. અને ક્યાં સુધી ચાવવાનું? જ્યાં સુધી એમાંથી રસ આવે ત્યાં સુધી. અને એમાંથી રસ આવતો બંધ થાય એટલે એને ફેરવી લેવાનું. એટલે તમારી પાસે કેટલું બચ્યું હવે? 8. અને આ 4 આંગળ જે તમે ચાવતા હતા એમાંથી રસ આવતો બંધ થાય એનો મતલબ કે તમારું મોઢું ચોખ્ખું થઈ ગયું. તમારે બીજી કોઈ વસ્તુ વિશે વિચારવાનું જ નથી. તમે આ 4 આંગળ ચાવો 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 એમાંથી રસ આવતો બંધ થાય, ધેટ મીન્સ કે હવે તમારું મોઢું ચોખ્ખું થઈ ગયું. આ એક સરળ નિયમ છે. પછી તમારી પાસે કેટલી આંગળ બચ્યું? 8. હવે આ 4 આંગળ જે તમે ચાવ્યું હતું એ તમારા હાથમાં છે અને આ સારું છે એ 8 આંગળ છે. એમાંથી આ 4 આંગળ હવે તમારે ચાવવાનું અને એનો રસ પીવાનો. પહેલા તમે જે 4 આંગળ ચાવ્યું ને એ તમારે પીવાનો નથી, એ થૂકી નાખવાનો. કેમ? કારણ કે આપણે એ મોઢું ચોખ્ખું કરવા માટે વાપરીએ છીએ. હવે આ જે 4 આંગળ છે એને તમારે ચાવીને રસ પીવાનો, કારણ કે તો જ એનો ફાયદો થશે. એ ક્યાં સુધી પીવાનો? જ્યાં સુધી એમાંથી રસ આવે ત્યાં સુધી. એમાંથી રસ આવતો બંધ થાય, ધેટ મીન્સ કે હવે એ દાંતણમાં કેટલા આંગળ બચ્યું? 4. હવે તમે બે બાજુ ચાવી લીધું છે એટલે તમે એને સરળતાથી ફાડી શકશો અને એક્ઝેક્ટ તમારું ટંગ ક્લીનર બને ને એટલું જ આ 4 આંગળનો કવ બનશે. આટલું વૈજ્ઞાનિક જીવન આપણા બાપ દાદા જે સ્કૂલ કોલેજમાં નહોતા ગયા ને એમની પાસે હતું. અનુભવના આધારે. અને આપણે ગાંડા છીએ કે આપણે એ લોકોને આ બધી વસ્તુને અવૈજ્ઞાનિક સાબિત કરવા માટે મરણીયો પ્રયાસ કરીએ. તમે જુઓ 12 આંગળ તમે લો, તમે 4 આંગળ ચાવો, 4 આંગળ ચાવો, 4 આંગળ બચે અને બે બાજુ તમે ચાવ્યું એટલે સરળતાથી તમે એને ફાડી બી શકો. તમે જુઓ કેટલું વૈજ્ઞાનિક. આપણે શું કરીએ છીએ? ભાગળથી દાંતણ લાવીએ, કદાચ કહો મને ક્યારેક
આમ ચાવીને વાત પૂરી. હવે એમાં તો તમે લીમડો ચાવો, બાવળ ચાવો, એનાથી શું ફેર પડે? કારણ કે એના ગુણ તો ઉતરતા જ નથી ને. તો આઈડિયલી હવે પછી હું એવી આશા રાખું છું કે તમે જે 50 શિક્ષકો છો એમને તો દાંતણ વૈજ્ઞાનિક રીતે કેવી રીતે કરવું ને એની એક પાયાની સમજણ આજે આવી ગઈ હોવી. અને અમે તો દરેક અમે કોઈના પ્રત્યે છે ને એવો મતભેદ નથી રાખતા. અમે તો તમને 50 શિક્ષકોને ઓપનલી કહીએ છીએ કે હવે પછીના કોઈ સાયન્સ ફેરમાં દાંતણ કેવી રીતે કરવું ને એના પર તમે ખાલી પ્રોજેક્ટ બનાવો. તમને એ વિષય વસ્તુ માટે કદાચ સ્ટેટ કક્ષા સુધી બોલાવશે. દાંતણ કેવી રીતે કરવું ને એની એક સંપૂર્ણ સમજ આપતો એક વિડીયો ત્યાં ચાલતો હોય અને આટલા સરસ મજાના દાંતણ તમે ત્યાં મૂક્યા હોય. અચ્છા, હું તો આયુર્વેદ ડોક્ટર છું ને છતાં બી અમે કાર્યક્રમો કરીએ ને ત્યાં અમે 50 જાતના દાંતણો, આ બધું મારી પાસે રેડી જ હોય છે. 50 જાતના દાંતણો અમે ત્યાં પ્રેઝન્ટેશન માટે મૂકીએ છીએ. બાકી નહીં તો આપણે કેવું છે, લીમડો, બાવળ ને કરંજ, બસ પતી ગયું. ચોથું નામ જ નથી આવડતું આપણને. અને દાંતણ કેવી રીતે કરવું એના વિશે મેં તમને જે સમજણ આપી, 12 આંગળ, 4 આંગળથી મુખ શુદ્ધિ કરવાની, 4 આંગળ રસ પીવા માટે છે અને 4 આંગળ ટંગ ક્લીનરનું કામ કરે. એટલે એક જ દાંતણમાંથી તમે પાણીના બિલકુલ બગાડ વગર તમારું મોઢું ચોખ્ખું કરી શકો અને તમારી તંદુરસ્તી પણ જાળવી. અને પછી શાળામાં જઈને બાળકોને કહીએ આ કોણે નળ ખુલ્લો મૂક્યો છે, પાણી બગડે છે. એવું ન હોય. તમે જુઓ, તમને શું લાગે છે એ લોકો શાવર નહોતા બનાવી શકતા? જે લોકોએ આટલા મોટા મહેલો બનાવ્યા એ લોકો નાહવા માટે શાવર નહોતા બનાવી શકતા ભાઈ? કે ભાઈ સરસ મજાનો આમ કોક ચાલુ કરે એટલે ફુવારો ચાલુ થઈ જાય. પણ એ લોકોને ખબર હતી કે આ વસ્તુ બગાડવા યોગ્ય, અને એટલે એ લોકો પથ્થર, એક ખડબચડો પથ્થર રાખતા. આમાંથી કદાચ કોઈ ગ્રામ્ય જીવન જોયું હોય તો. અને એના પર બેસી અને એક ડોલ, અને એ પણ પ્રમાણ માપ એટલે રાખતા કે એમને ખબર રહે કે ભાઈ એક ડોલથી વધારે બગાડવાનું નથી. અને ઇકો ક્લબની પ્રવૃત્તિ માત્ર શાળા કક્ષા પૂરતી સીમિત ન રાખો ભાઈઓ. તમને બધાને શિક્ષકોને તો ખાસ એટલે કહેવાનું છે કારણ કે એ જ બાળક કાલે જઈને સમાજનો એક નાગરિક બને છે. તો એને તમે આ બધી સમજણ આ સ્તરે આપશો ને તો એના માટે એ બધું જીવન જીવવું સરળ બનશે. પતરાળા છે ને, લીફ પ્લેટ, એ છે ને મુખ્યત્વે કેસુડાના પાનમાંથી બને. હા, એ પણ તમે લખી લો એટલે બાળકોને તમે એ પણ કહી શકો. કેસુડો એટલે ખાખરો. નોંધતા રહેજો આ બધું મેં તમને પહેલા. બીજું કેળના પાન, કેળના પાનમાંથી બને. બીજું દેશી બદામ, માત્ર મોટા પાંદડા પર્યાપ્ત નથી. તમને આ બધી વસ્તુઓના લાભ પણ કહી રહ્યો છું. દેશી બદામ. બીજું સાગનું કુમળું પત્તું, સાગનું પરિપક્વ ન લેવાય, પરિપક્વ નહીં, કુમળું પત્તું, હે ને? તો આ 4 વસ્તુ થઈ ગઈ. અચ્છા, આના સિવાય આ બાજુ કળમ કરીને એક વૃક્ષ આવે છે, એના પણ તમે બનાવી શકો. વડના બનાવી શકો, પણ વડના પાન છે ને થોડા જાડા પડે એટલે બટકી તરત જાય, બરાબર? હા, કમળના પાનમાંથી બનાવી શકો. કમળ પણ એ વસ્તુઓ કેવી છે, બાળકો સુધી પહોંચવી અઘરી છે. પણ આ પહેલી 4 મેં તમને જે કહી, કેળ છે, ખાખરો છે, દેશી બદામ છે, હે ને? આ તમે કરી શકો. અને એમાં પણ બાળકને જ કોને કે એને જેમાં જમવાનું છે ને એ પાને લઈને આવશે. તમારે એમાંય ક્યાં ખર્ચો છે? અર્બનમાં તકલીફ ખાલી. તો પછી કોઈ ગૃહ ઉદ્યોગ વાળાનો સંપર્ક કરો. એ તમને 1 રૂપિયામાં 1 પતરાળો આપશે. એની સામે તમે જે પાણી બચાવો છો અને ખાતર નિર્માણ કરશો ને એમાંથી તમે એનું પેમેન્ટ કરી શકશો. રસ્તાઓ બધા જ છે. ચાલવાની થોડી આપણને પેલી જીજી ઈચ્છા હોવી જોઈએ. ઠીક છે? તો આ બીજી વાત થઈ. અર્થિંગનો કેબલ મૂકો છો કે વીજળીથી ઘરને રક્ષણ મળે. એમાં તમારું અર્થિંગ છે, એનો માટી સાથેનો સંપર્ક તૂટશે એટલે બ્લાસ્ટ થાય. સમજાય છે તમને? તમે માટી સાથેનો એનો સંપર્ક તોડી દો આવા બૂટ અથવા તો કોઈ પણ એવા પેલા આવરણ દ્વારા, એટલે શું થાય ખબર છે કે પેલું જે વીજળી આવે અને અર્થિંગ દ્વારા જમીનમાં ઉતરી જાય ને, એમ તમે પણ કોસ્મોસમાંથી એનર્જી, તમે બધા જાણો છો આ જે બ્રહ્મરંધ્ર છે એ કોસ્મોસમાંથી એનર્જી મેળવે છે અને એ સતત મેળવે છે.
અને જ્યારે એ સપ્લાય વધારે પડતો આવે ને ત્યારે અહીંયાથી જમીનમાં જતો રહે, પણ તમે એને બ્લોક કરી દો છો એટલે શું થાય? સપ્લાય તો આવે જ છે, હવે એ જમીનમાં તો જતો નથી, એટલે થાય શું? એ તમારા શરીરની હીટ વધારે, અને હીટ વધારે એનું પરિણામ તમને ક્યારે મળે? જ્યારે તમે સાંજે ઘરે જઈને શૂઝ અને સોક્સ કાઢો ને તો જાણે ભરથું બનાવવા માટે રીંગણ શેક્યું હોય ને એવા તમારા પગના પંજા થઈ જાય. અને તમે જુઓ કે જેવા તમે શૂઝ અને સોક્સ કાઢો ને બે તમે રિલેક્સ થઈ જાઓ. કેમ? કારણ કે જે વધારે પડતો પ્રવાહ હતો ને સીધો નીકળી. આપણે કે ને અકળામણ થાય શૂઝમાં એટલે થાય છે. ગરમી વધી છે. પણ આપણે તો રહ્યા થોડા આર્થિક રીતે સક્ષમ માણસ, જ્યાં સુધી 1200, 1500, 2000 ના શૂઝ ન પહેરે મરી ભલે જવું પડે, મરી ભલે જવું પડે. અચ્છા, તમારામાંથી આ તો હું તમને આયુર્વેદનો તબીબ, તમારામાંથી કોઈને અનિદ્રાનો પ્રોબ્લેમ, એસિડિટી અને કબ્ઝની પ્રોબ્લેમ હોય ને એ લોકો આજથી લાઈફ ટાઈમ શૂઝ અને સોક્સ પહેરવાનું બંધ કરી દો, તમારો આ તકલીફ વગર દવાએ સારું થઈ જાય. કેમ? કારણ કે જે કોસ્મોસની એનર્જી છે ને એનું જો તમારા શરીરમાં ઇકોલોજીકલ બેલેન્સ રહે એટલે તમે તંદુરસ્ત જ છો. તમે એને બધી બ્લોક કરી રહ્યા છો. અને બ્લોક ક્યાં સુધી? મેં તમને કીધું એમ ઘર સુધી. ઘરમાં પણ એમાંય પેલા આખા જ આમ ચપ્પલ રાખે કે પગનું તળિયું ભૂલથી અડી ન જવું જોઈએ જમીન સાથે, નહીં તો આપણે પેલા નીચ કક્ષાના લોકોમાં ગણાય જઈશું કદાચ. આખું પેક, પેલું પગનું પંજું બિચારું તડફડતું હોય કે હે દેવી, હે દેવ, તું મને જરા જમીન સાથે સંપર્ક થવાય. અને પછી આવી રીતે મારી જેમ કોઈ અધિકારી આવી રીતે કઢાવે ને તો પછી આમ ચાલતા ચાલતા ઓ બહુ દુખે છે અહીંયા. કેમ દુખે છે? નહીં તો તમે જુઓ કે આટલું હાર્ડ સોલ એ આટલું બધું કોમળ કેમ રહી ગયું? એ એટલે જ રહી ગયું કારણ કે આપણે એને આદત નથી પાડી. નહીં તો આપણા કોઈને ત્યાં વડીલો હોય ને તમે જોજો આ એકદમ આમ ચામડા જેવું થઈ ગયું હોય, કાંતો પણ વાંકો વળી જાય. અને આપણે સીડી પથ્થર પર હમણાં ચાલશું ને તોય બધા ઓ માં ઓ બાપા એવું કરશું. ચાલ બદલાઈ જશે, અમારી બદલાઈ જશે, અનુભવ બદલાઈ જશે. અને તો જો આ બધી જે ચૂક આપણે ભોગવીએ છીએ ને એના જ આપણે આરોગ્યના સ્તરે ભયાનક પરિણામો પણ મેળવી રહ્યા છીએ. એ 40 વર્ષનો 45 વર્ષનો વ્યક્તિ ખુશી ખુશી ની રિપ્લેસમેન્ટ માટે તૈયાર થઈ જાય એટલે તમે જુઓ આપણી આનાથી વધારે કઠણાઈ કેવી હોય શકે? એક 40 વર્ષનો વ્યક્તિ ની રિપ્લેસમેન્ટ માટે તૈયાર થઈ જાય અને એ પણ સહજ રીતે. તો એનો મતલબ એવો થાય કે આપણે કુદરતથી બહુ દૂર થઈ ગયા છે. તો પ્રયાસ એવો કરો કે તમારામાંથી તો કોઈ શિક્ષક એટલીસ્ટ એ વ્યવસ્થાના ભાગ ન બને, અને બિલકુલ ન બને. અને અમે તો હવે કહીએ છીએ છેલ્લા 3 મહિનાથી કે બેગલેસ ડેના દિવસે શનિવારનું સંપૂર્ણ શિક્ષણ ખુલ્લા કેમ્પસમાં વ્યવસ્થા હોય તો ત્યાં જ કરાવો. બાળકને માટી સાથે બેસાડો તો ખરા ભાઈ. અને આપણે પણ ખુરશીનો મોહ ઓછો રાખો, નહીં તો મસાની તકલીફો ઊભી જ છે. કારણ કે આપણું મળ માર્ગ છે ને, તમે 7 ચક્રોને તો જાણો છો ને, 7 ચક્રોને આપણું જે મળ દ્વાર છે ને એ આપણા શરીરનું બહુ અગત્યનું પાર્ટ છે, બહુ અગત્યનું. અને તમે જેટલો વધારે સમય એક સિટિંગ પોસ્ચરમાં બેસો છો ત્યાંની હીટ જરૂર કરતા વધારે વધે છે. અને તમને શું લાગે છે કે આપણે જે સરસ મજાના પેન્ટ એકદમ ટાઈટો ટાઈટ પહેરીએ એવા પહેલાના દરજીને નહોતા આવડતા? આવડતા હતા, છતાં આપણા બાપ દાદા ખુલ્લા લેંગા પહેરતા હતા. કેમ? એમને ખબર હતી કે આપણી શરીરની ત્વચા છે એ આપણા શરીરમાં શ્વાસોશ્વાસનું સૌથી મોટું અવયવ છે. અને એટલે તમે જોજો કે દિવસ દરમિયાન તમે જે વસ્ત્રો પહેર્યા હોય ને એ કાઢીને તમે જ્યારે રાત્રે સહેજ ખુલ્લા કપડાં પહેરો ને તમને કેટલો આનંદ આવે. કેમ આવે છે? કારણ કે તમારી ત્વચા આખો દિવસ જે રૂંધાઈ ગઈ હોય ને, મરવા પડી હોય, એ જરા જીવંત બને. એટલે આ તમને હું બધું વાસ્તવિક ચિત્ર કહી રહ્યો છું, તમે જુઓ. અને એટલે હમણાં હું 2-3 સ્કૂલોમાં છેલ્લે ગયો ને તો હું લિટરલી કહીને આવ્યો, ભારત જેવા દેશમાં જ્યાં સમશીતોષ્ણ વાતાવરણ હોય, બાળકોને સ્કૂલમાં કોટી કે
બ્લેઝર પહેરવાનો હોય કે ભાઈ? એ એવા વિસ્તારનો પહેરવેશ છે કે જ્યાં 18-20 ડિગ્રી ટેમ્પરેચર હોય કે બાળકને ઠંડીથી બચાવવાનું છે. તો આ બધી વસ્તુઓની ચૂક તમારી કક્ષાએ તમારા શાળામાં ન થાય ને એની કાળજી રાખો. અમે તો બહુ બધી, જો હું છે ને યુનિવર્સિટીઓ સુધી લેક્ચર માટે જાઉં છું અને હું ત્યાં બહુ સ્પષ્ટપણે કહીને આવું છું કે તમને જો ખાલી મોનોટોનસ લાઈફ ના જીવવી હોય ને તો બાળકોને શાળામાં અથવા કોલેજમાં ફરજિયાત શૂઝ પહેરીને પાડવાનો આદત પાડવાનો કોઈ મતલબ નથી. એમાં તમે ખોટ જ કરી રહ્યા છો. બહુ અંગત રીતે કહું છું તમને, કારણ કે એમાં તમે દરેકનું આરોગ્ય જોખમી રહ્યા છો. કારણ કે એ છે ને એના માટે આદત બને છે અને એ આદત કેવી બને છે કે પછી એ ક્યારેય ચપ્પલ પ્રિફર જ નથી કરતા. અરે મેં ત્યાં સુધી અમારે ત્યાં અહીંયા સેશન પત્યા પછી કેટલા બધા તમારી ઉંમરના વડીલો પાસેથી એવું સાંભળ્યું છે કે સાહેબ હવે કેવું છે કે સોસાયટીમાં કલ્ચર એવું થઈ ગયું ને કે હવે ચપ્પલ પહેરીને ફરવાનું એમ થોડું ઓડ લાગે. આવું સાંભળ્યું છે ને? હા, એમ કે સાહેબ ઓડ લાગે, એમ કે એવું કે ભાઈ આટલો સદ્ધર માણસ તેને ચપ્પલ પહેરે છે. તો ત્યારે હું એમને કહું કે એ પ્રમાણે તો મારે આ ચપ્પલ પહેરવા જ ન જોઈએ જે પડ્યા છે પાછળ ત્યાં. જો અહીંયા બધા તમારા મારા જેવા જ છે. 2 આંખ 2 કાન 2 નાક 2 હાથ 2 પગ છે. કોઈ અલગ કઈ શરીર લઈને આવ્યું નથી. પણ બધાને કેવું છે ખબર છે? એકબીજાને જોઈને બસ આણે આ કરી નાખ્યું ને એટલે હું કરી નાખું. ફોમો આઉટ. બસ આપણે બધા આમાં જ જીવીએ છીએ. હમણાં તમારામાંથી એક શિક્ષકે હસતા હસતા કીધું કે કાલે નોંધ કરી દેવાની અથવા તો લેટરમાં લખી દેવાનું હતું. તમે જ મને કહો છો ઇકો ક્લબના સેશન માટે તમે અહીંયા આવતા હોય તો એક શિક્ષક તરીકે તમને પહેલી સમજણ તો એ હોવી જોઈએ કે નહીં? હું જેમ શાળાના બાળકોને કહું ને એમ કહું છું કે તમારે જો સારું જીવન જીવવું હોય ને તો મને કે બીજા કોઈને સાંભળવા કરતા 2 પેઢી પહેલા તમારા વડવાઓ કેવું જીવતા હતા ને એ જીવવા માંગે. તમારા પક્ષે લાભ જ લાભ રહેશે. તમારી 2 પેઢી પહેલા તમારા વડીલો કેમ જીવતા હતા બસ એવું જીવવા માંડો. સાંજે 7 વાગે ખાઈ લેવાનું, 9 વાગે ઊંઘી જવાનું, સવારે 4:30 ઉઠી જવાનું. પોતાનું ખેતર હોય ને પોતાનું ખેતર તો એ 9 વાગ્યા પહેલા કામ પતાવીને ઘરે આવી જવાનું. હવે આપણું પોતાનું ખેતર હોય ને તો શું કે એટલું વહેલું ઉઠીને થોડું જવાય, 10 વાગે જશું નિરાતે, આપણું જ છે ને. એ લોકો વહેલા એટલે જતા હતા કે કુમળા તાપમાં શેક થઈ જાય અને એટલે એ લોકોના હાડકા મજબૂત રહેતા હતા. હવે આજે આપણે સુરત દાદા સાથેનો આપણો સંપર્ક જ કાપી નાખ્યો છે. બાકી ભારત જેવા દેશમાં જ્યાં તમને 12 મહિના સુરત દાદા હાજરા હજુર હોય ત્યાં તમને કેલ્શિયમ અને વિટામિન ડી ઘટે ખરા? પણ આમાંથી જ ઘણા બધા લેતા હશે. સરસ મજાનું સચેટ અઠવાડિયે એકવાર દૂધ સાથે. તમે જુઓ ભારત જેવા દેશમાં જ્યાં સુરત દાદા 12 મહિના હોય ત્યાં તમારે કેલ્શિયમ અને D3 ના સચેટ લેવા પડે છે. કેમ? કારણ કે આપણે ઇકોલોજીકલ લાઈફ જીવતા, આપણે પ્રવૃત્તિઓ કરવી પડે છે ઇકો ક્લબની. તમે જુઓ કેટલી હદે કમજોરી કહેવાય. આપણે કુદરત સાથે જોડાવા માટે સેશન કરવા પડે છે ભાઈઓ. તો તમે લકી છો કે તમે સુરતની આટલી બધી સ્કૂલોમાંથી આટલા શિક્ષકો અહીંયા પહોંચ્યા છીએ. તો પ્રયાસ કરો કે તમારા લોકોનું જીવન ધોરણ તો હવે એ સ્તરે જાય અને એમાં નાનપ 1 રૂપિયાની નથી. આ તમને ખાતરી આપું છું, કારણ કે ઈશ્વરના કેબિનની બહાર દર 15 દિવસે વેઇટિંગમાં બેસવું પડે ને એ જીવન બહુ અઘરું હોય. 45 વર્ષે ડોક્ટરે લખી આપેલી દવા રાત્રે ઊંઘતા પહેલા ફરજિયાત યાદ કરીને પીવી પડે ને એ તો બહુ અઘરું હોય. તો પ્રયાસ કરો કે કુદરત સાથે જોડાઓ અને કુદરત સાથે જોડાવા માટે મેં કીધું એમ માટી સાથે સંપર્કમાં રહો, સુરત સાથે સંપર્કમાં રહો અને આપણા જે પંચમહાભૂતના તત્વો છે ને એનું નિકંદન ઓછું કરો. પાણીનો બગાડ ઓછો થાય, માટીનો બગાડ ઓછો થાય. માટીનો બગાડ ઓછો એટલે કે એમાં રસાયણો ઓછા ભળે તમારા થકી. તમે એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ ન હોવ. વિદ્યુત અગ્નિ એનો બગાડ ઓછો થાય તમારા સ્તરે. આમાંથી કેટલાના ઘરે સોલાર છે? કેટલા? લગભગ બધા આ જે છે એમના ઘરે 1 વર્ષ કરતા વધારે સમયથી છે. હવે તમારે આજે ઘરે જઈને છે ને કોઈને ફોન ન કરો ને તો મને એકને ફોન કરવાનો
કે 1 વર્ષ પહેલા તમારા ઘરે જે ઇલેક્ટ્રિસિટીનું યુનિટ વપરાતા હતા એના સોલાર પછી વધારે વપરાય છે કે ઓછા? જો તમે પર્યાવરણ બાબતે જાગૃત હતા તો સોલાર લગાવ્યા પછી યુનિટ ઓછા વપરાવા જોઈતા હતા ભાઈ. આ તો સોલાર વપરાવા ભાઈ તમારે પૈસા ભરવા નથી પડતા ને, પૈસા બચાવવા લગાવ્યું છે ખાલી. સમજાય છે તમને મારો કહેવાનો મતલબ? સાચી વાત છે. અરે હા, તો આમાંથી કોઈ એમ કહેતો હોય ને, કારણ કે હું બધા જાહેર કાર્ય, મને છે ને બેઝિકલી આયુર્વેદ ડોક્ટર તરીકે નેચર એન્વાયરમેન્ટ આના ઉપર મારા સેશનો હોય છે. તો હું ત્યાં એ જ પૂછું છું આમાંથી કેટલાના ઘરે સોલાર છે, એટલે ઉત્સાહના મારે લગભગ બધા હાથ ઊંચા કરી દે. પછી હું પૂછું કે સોલાર હતું એ પહેલા કેટલા એસી હતા અને સોલાર પછી એસી વધ્યા કે ઘટ્યા? તો બધાને ત્યાં વધ્યા છે. વધે જ. તો તમે પર્યાવરણ માટે તો ચિંતિત સહેજ બી નથી ભાઈ. તમારા ખીચા પરનો લોડ ઓછો પડે ને એના માટે ચિંતિત છો તમે. અને એટલે જ મેં હમણાં કીધું કે તમે આવતા વર્ષ પછી જ્યારે માર્કિંગ સિસ્ટમ રાખો છો તો જે તે સંસ્થામાં પાછલા 3 મહિનાના લાઇટ બિલ અને એ 3 મહિનાના લાઇટ બિલની કમ્પેરિઝન કરીને જ માર્ક આપો. બાકી હું જોવા આવું એ દિવસે તો મને ખબર જ હોય, કારણ કે ભાઈ બંધો મિત્રો હોય ને આપણા, એને કીધું હોય આજે ટીમ આવી છે, તું જરા ધ્યાન રાખજે ભાઈ, કરો ને તમે રિફ્રેશ થઈ કેમ? કારણ કે એ જ આયુ એ તમારા શરીરનો અંશ છે, મૂળભૂત કારણ છે. બસ તમારે એ જ કરવાનું છે ઇકો ક્લબમાં કે તમારે ત્યાંનો જે બાળક છે ને એ આ પંચમહાભૂતથી નજીક જાય. શાળાના મેદાનમાં એને રાખો, કુદરત સાથે જોડો. તમે એને દાંતણ માટે કહેશો ને એટલે એ વનસ્પતિ સાથે આપોઆપ જોડાશે. તમે એને પતરાળા બનાવવા માટે કહેશો એ વનસ્પતિ સાથે આપોઆપ જોડાશે. તો આ બધા પ્રયાસો કરો તો ઇકો ક્લબનું એક સેશન આ લેખે લાગશે. નહીં તો જો મારી ફરજ રૂપે હું સહેજે ચૂકવાનો નથી તમને આજે મારે જે આપવું જોઈએ ને એમાં, એટલે એનો દોષી હું તો નથી જ બનવાનો. પણ તમે સુરતથી તમારો સમય કાઢીને આવ્યા છો, તમે જો એને એપ્લાય નહીં કરો, તમે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો એનો દોષ માટે આપણે તમને દોષ નથી દેતા, પણ એ તમારે નક્કી કરવાનું. તો મારો કહેવાનો આશય એ છે કે આપણે ઇકો ક્લબના વિષયોને થોડા મૂળથી સમજીએ અને એને આપણી સંસ્થા ખાતે, કારણ કે લગભગ તમારી શાળામાં એવરેજ 80 થી 100 બાળકો હશે બધેથી, તો તમે કેટલો મોટો બદલાવ લાવી શકો એમ છો. તમે જુઓ કેટલો મોટો બદલાવ. આ તક આપણને જ મળે એમ છે, બીજાને નહીં મળે. અને આમાં ખર્ચો 1 રૂપિયાનો હોય તો મન કહો. તમે બાળકને આટલા નામ કહો ને એમ કહો આમાંથી એક આટલો ટુકડો તમારે કાપી આવવાનો છે, બાળક જાતે કાપી આવશે. તમે બાળકને એમ કહો ભાઈ આ 4 વનસ્પતિ છે એના 2 પાંદડા લઈ આવવાના છે જમવા માટે, આપણે કાલે એમાં જમવાનું છે. હવે બાળક કેટલા ખુશ થશે. તમે એ જ બાળક પાસે શાળામાં એક ખાડો ખોદાવીને ત્યાં જ બેઠા હો, ત્યાં જ ખાતરનું નિર્માણ કરો, કોકોપીટનું. કારણ કે ઇકો ક્લબમાં આ જ મુદ્દાઓ હોય છે ને. પાણીનો બચાવ. મેં તમને કીધું એમ કે તમે 50 શાળાને લઈ એક પ્રાઇમરી મોડ્યુલ તરીકે 50 શાળાને લઈ દર શનિવારે કન્ટિન્યુઅસ 2 મહિના સુધી શનિવારે બાળકોને ભોજન પતરાળામાં કરાવો, સરેરાશ પાણીની બચત અને સામે ખાતરનું નિર્માણ, એનો એક આંકડો સરકાર સુધી મોકલાવો તો ખરા. તમે કલ્પના નહીં કરો ને એવો રિસ્પોન્સ મળશે તમને. પણ મેં તમને કીધું એમ કે એ કરવા માટે એકમાત્ર સર્વશક્તિમાન સમર્થ વ્યક્તિ તમે છો. ખાલી જાણી લેવું પૂરતું નથી, તમે જાણીને એને સ્તર પર નહીં લાવો, જમીની સ્તર પર, તો પછી આ લેખે નથી લાગો. ઠીક છે? અચ્છા, આ જે વિષય વસ્તુ મેં કીધી આમાં તમને કોઈ પ્રશ્ન હોય તમારા લેવલે તો મને પૂછો, નહીં તો આપ ઉપર જઈએ. આજે સૌથી મોટો પરખનું તમે એનાલિસિસ જોતા હશો ને તો આપણા સુરત જિલ્લાના ધોરણ 3 થી 5માં વિકસિત જવી જોઈએ કે ભર ઉનાળે જ્યારે સૂરજ 45 ડિગ્રીએ તપતો હોય ને ત્યારે કેટલાક એવા વૃક્ષો છે કે જે ભર ઉનાળે સૌંદર્યથી ખીલી ઉઠે. એમાંનો એવા કેસુડો છે. તો તમને સમજાવવો જોઈએ કે ભગવાન ગાંડો તો નથી કે ઉનાળે કેસુડાના ફૂલ આપે. એ એટલે જ આપે છે કે તમે ગરમીથી રક્ષણ મેળવી શકો. પણ આપણે તો કેવું છે, મેં તમને કીધું એમ કે ફ્રૂટી કંપનીનો માલિક બી બિચારો, એને બી પત્ની ને બાળકો હોય ને. આપણે આવું પીશું તો પછી એની કંપનીની ખરીદી કેવી રીતે થશે? એના પ્રત્યે વધારે ચિંતિત છીએ. હે ને?
આજે હું તમને આજે પીણા બતાવું છું, પછી હું એવો પ્રયાસ ચોક્કસ કરીશ કે તમારે ત્યાંથી મને એક દિવસ વોટ્સઅપ પર મેસેજ મળે અને એમાં સરસ મજાનું આવું પીણું બનાવીને તમે લખ્યું હોય કે સર તમારે ત્યાંથી શીખીને ગયા ને પછી અમે મહેમાનોને આવું પીવડાવીએ છીએ. આવી અંગત અપેક્ષા મને તમારા પ્રત્યે તો ખરી જ. આજે આ કેસુડો છે. અચ્છા, તમારામાંથી ભગવાન કરે ને કોઈને ન હોય પણ કદાચ કોઈને ડાયાબિટીસ હોય તો એમના માટે આ માસ્ટર ડ્રગ છે, આ કેસુડાના ફૂલનું શરબત. આમાં તમે સ્વાદ પ્રમાણે લીંબુ અને સાકર ઉમેરી શકો. અને મેં તમને તમારી સામે બતાવ્યું છે. હજી તો આમાં આપણે મિક્સ કર્યું બી નથી ચમચીથી કે એનાથી. તમે આના રંગ જુઓ, આની સ્મેલ તમે નાકની નજીક લઈ જાઓ, કારણ કે તમને બધાને ખબર જ હશે કે ભોજન પ્રત્યે રુચિ પહેલા જીભથી નહીં, પહેલા ગંધથી આવે. તો આ કેસુડાનું પ્રાકૃતિક પીણું છે જે અત્યારે ફૂલ લાગી ગયા છે. તમે 2 કિલો ખાલી ભેગા કરી લો ને તો આખું વર્ષ તમે મહેમાનને પીણું પીવડાવી શકો. બાકી તમને બધાને કદાચ ખબર જ હશે, વોટ્સઅપ પર મેસેજ આવતા જ હોય છે કે એક કોલ્ડ ડ્રિંક્સની બોટલ બનાવવા માટે એનાથી 4 ગણું પાણી વેસ્ટ જાય. મતલબ તમે 2 કિલો 2 લીટરની કોલ્ડ ડ્રિંક્સની બોટલ લાવો તો એના માટે 8 લીટર પાણી તો એ લોકો વેસ્ટ કરે છે. ત્યારે 2 લીટર, અને એટલે જ એ લોકો એટલો ચાર્જ લે છે તમારી પાસેથી, કારણ કે એ લોકોને કોસ્ટ પડે છે. અને છતાં આપણે વાંચીએ તો છીએ જ કે આ ટોયલેટ ક્લીનર કરતાં પણ ખરાબ છે, અને છતાં આપણે પીએ છીએ. તો બેટર છે કે તમે આ વ્યવસ્થામાં જોડાઓ. આ અત્યારે બીલા આ પણ અત્યારે મસ્ત લાગી ગયા હોય છે ને, જે મહાદેવને આપણે ચડાવીએ. બીલાના ફળનું અંદરનો પલ્પ ને આ જો આ બીલાનું શરબત, આમાં તો તમારે સાકરે ઉમેરવાની નથી, કારણ કે આમાં નેચરલ સ્વીટનેસ હોય છે. અને બીલા પણ તમે જુઓ કયા દેવને ચડે, જે સૌથી ગરમ અને બીલા આવે કઈ ઋતુમાં? ગરમીમાં. તો તમને સમજાવવું જોઈએ કે કુદરત ગાંડી નથી. કુદરતે તો તમારા મારા માટે વ્યવસ્થા કરી જ છે, તમારી મારી સમજણ નથી. અને આ બીલું તમે એના ફળને ભેગા કરી અને તોડી અને સિઝનમાં ભરી લો, અત્યારે સ્ટોર કરી લો એનો પાવડર, આખું વર્ષ ચાલે. મારે ત્યાં તમે અત્યારે બધા મારા ઘરે આવો ને તો આમાંના દરેક પીણા માટેનો પર્યાપ્ત પાવડર મારા ઘરે છે. અને આવું છેલ્લા 5-7 વર્ષથી મારા ઘરે ચાલી રહ્યું છે. તો અમે એવો પ્રયાસ કરીએ છીએ કે કદાચ ને કાલે તમારે ત્યાં સ્કૂલમાં કોઈ કાર્યક્રમ હોય અને તમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે ને તો તમે એને સરસ મજાનું આના પાવડરનું પેકેટ બનાવી અને એના ઉપર રેસીપી પ્રિન્ટ કરી અને એ મહેમાનને ગિફ્ટ કરો. આ ઇકો ક્લબ માટેનો જ વિષય છે. તો હું આશા રાખું છું કે હવે પછી તમારે ત્યાં સ્કૂલમાં હમણાં નવા વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કે આ બધું આવશે, કોઈ પણ મહેમાન આવે ને તો આમાંથી કોઈ પણ પીણાનો પાવડર કરી એના ઉપર એની રેસીપી લખો અને એ મહેમાનને ગિફ્ટ કરો એ દિવસે. અને આ બધું થવું જોઈએ, કારણ કે તો જ તમારો અહીંયા ધક્કો ખાવાનો પેલું છે, નહીં તો માથે જ પડશે. અચ્છા, આ છે ગરમાળો. સિંગ જોઈએ હશે બધા, હમણાં આપણે જોઈશું એની સિંગ પણ. અને ન જોયું હોય તો આજે મારા હાથમાં છે આ ગરમાળાની સિંગનો ટુકડો છે. આમાં પણ તમારે સુગર ઉમેરવાની જરૂર નથી, કારણ કે આ ગરમાળાનો ગોળ જે આ સિંગની અંદરનો પલ્પ છે એ જ છે. આ કોઈ સીધું બી ખાય છે, અમે પેલા આ બહુ મીઠું આવે. નાના હતા ત્યારે ખાતા હતા, બહુ જ મીઠું આવે. અચ્છા, ચાના એડિક્ટેડ લોકો, જે ચાના વ્યસની હોય ને, તીવ્રતમ વ્યસની, એમણે જો ચા છોડવી હોય ને તો એમના માટે આ સારામાં સારું પીણું છે. આ જેમ આલ્કોહોલ વિથડ્રોલના લક્ષણ આવે કે આલ્કોહોલ કોઈ માણસ છોડે પછી એને થોડા દિવસ સુધી એ સમયે નશો ચડે, એમ ચાના બંધાણી પણ ચા છોડે ને પછી થોડા દિવસ દરમિયાન એને ટી વિથડ્રોલના લક્ષણો આવે. એ સમય દરમિયાન આ ગરમાળાના ગોળનું પીણું શરબત તમારા માટે ઉત્તમ કામ આપી શકે. બરાબર. અને આ તમે જુઓ છો, તમારી સામે જ અમે તૈયાર કરીએ છીએ, 1 મિનિટનો સમય નથી લાગતો, હે ને? આ અપરાજિતા છે, જેના બ્લુ ફૂલ અત્યારે મસ્ત હોય, અને મહાદેવના મંદિરના પૂજારી સાથે તમે જો ઓળખાણ કરી લો ને
તો દુનિયાભરના મળે. તો તમને દિવસના અંતે એ ટોપલી ભરીને જે બહાર નાખતા હોય ને એ તમને આપી દે, કારણ કે એ તો એ નાખવાના જ હોય કચરામાં. તો આ અપરાજિતાના ફૂલ છે, મુખ્યત્વે શરીરની ગરમી દૂર કરવા અને સ્ત્રીઓના છે, અને આ એના ફળનો માવો છે. સરેરાશ 800 થી 1000 વર્ષનું આયુષ્ય ધરાવતું આ વૃક્ષ છે, અને આ એનો પલ્પનો માવો છે. હમણાં તમે 2-5 મિનિટમાં આનો રંગ અને આનો સ્વાદ જોઈ શકશો. અચ્છા, આ મૂળતઃ ગરમ વિસ્તારનું વૃક્ષ છે, અને આના ફળના માવામાં સરસ મજાની ખટાશ હોય, એટલે કે તમે જંગલમાં જાઓ અને ખાવાનું ન લઈ જાઓ અને આટલું ફળ તમારી પાસે હોય ને તો ઓછામાં ઓછા 7-8 દિવસ સુધી તમે સર્વાઈવ થઈ જાઓ. આની ન્યુટ્રિશન વેલ્યુ એટલી વધારે છે, અને એટલે જ આ મેં તમને કહ્યું એમ કે આની પોતાની સેલ્ફ લાઈફ 5 વર્ષ કરતાં વધારે છે. આની ઉપરનું આ એકદમ કડક કવર આવે, આ લાકડા જેવું, એટલે આ ફળ ખરાબ ન થાય. અને આ એનો માવો છે, રૂખડો કહેવાય છે ને, અને આનો આ પલ્પ તમે મોઢામાં રાખ્યા કરો ને તો આ એટલો મસ્ત ખાટો મીઠો લાગે કે તમારું ગળું સુકાવા ન દે. એટલે તમે લાંબુ ડ્રાઇવિંગ કરતા હોય અથવા ગરમીની સિઝન હોય ને તો આનો ટુકડો પણ તમે સાથે રાખો, અથવા આ રીતે શરબત બનાવી લો. હમણાં આપણા પાવડર નથી કર્યો, આપણે તાજું તોડ્યું છે એટલે, બાકી આનો રંગ પણ હમણાં મસ્ત આવી જશે. અને આમાં તો તમારે એટલી સરસ મજાની ખટાશ હોય એટલે આમાં તમારે સાકર કે લીંબુ ન નાખો ને તો પણ ચાલે. અને આ પણ તમે તમારા સ્કૂલના બાળકોને એક સરસ મજાના પ્રોજેક્ટ રૂપે આપી શકો એમ છે. અમારી પાસે આજે બધા પેમ્પલેટ તો નથી, પણ જાસૂદના પીણાના પેમ્પલેટ છે, એક લઈને પાસ કરી દેજો કે ભાઈ જાસૂદનું પીણું કેવી રીતે બનાવાય, એ પણ આપણે અહીંયા જોઈએ છે. આ તમારી સામે જે અત્યારે હું ઉમેરી રહ્યો છું આ છે દેશી ગુલાબ. દેશી ગુલાબની પાંદડીઓને આપણે સૂકવી અને પાવડર કરી લઈએ છીએ, અને આ એનું શરબત છે. આ તમે જુઓ છો, આમાં તમે અડધી ચમચી સાકર નાખો ને તો આ એટલું યુનિક ટેસ્ટ સાથેનું શરબત છે, તમને મજા જ આવ્યા કરે. અને તમારે ત્યાં ઘર આંગણે એક દેશી ગુલાબનો છોડ હોય ને તો આખું વર્ષ આ પીણું તમે મફતમાં પી શકો. કેટલાના ઘરે છે એટલે બધા હવે તો ચાઇનીઝ ને કાશ્મીરી જ રોપે. અને આ દેશી ગુલાબનું પીણું તમે જુઓ, આ દેશી જાસૂદ છે. દેશી જાસૂદ એટલે કયા જાસૂદ કે જેમાં 5 પાંદડીઓ હોય, 1 2 3 4 ને 5. પેલે ઝુમખામાં આવે એવી પાંદડીઓ નહીં, આ જ જોઈએ. અને આ 5 એટલા માટે કે આ પંચમહાભૂતનું પ્રતિનિધિત્વ કરે છે, પૃથ્વી, અગ્નિ, જલ, આકાશ અને વાયુ. અને એટલે દેવોમાં જે શ્રેષ્ઠ છે એવા ગણેશજીને આ ચડે. પણ આ જાસૂદ ચાલે, હા, પેલું ઝુમખા વાળું કે ગુલાબી કે એવું નહીં ચાલે. આ જ જાસૂદ. હવે તમારે શું કરવાનું છે? અચ્છા, આ જાસૂદ પણ 12 મહિના લાગે. અચ્છા, હવે પછી તમને એ પણ સમજાવવું જોઈએ કે જે વનસ્પતિ ઉપર, જે દેશી પ્રજાતિ ઉપર 12 મહિના ફૂલ લાગે છે એનો મતલબ એવો થાય કે એ આપણા માટે વિશેષ કામની છે, અને એમાં આ દેશી જાસૂદ છે. આ જે પરાગ રજની દાંડી હોય આને તોડી લેવાની છે, એટલા માટે કે આના પર માખી ને પતંગિયા બેસતા હોય એટલે એલર્જનનું કામ કરે આપણા માટે. આને તોડી લેવાની છે, અને આ જે 5 પાંદડીઓ હોય આને સૂકવી અને પાવડર કરી લેવાનો. અને એ પાવડરને તમે આ રીતે રાખી અને આમાં આપણે પાંદડીઓ નાખી છે, આપણે લીલી નાખી છે એટલે થોડું રંગ આવવામાં સમય લાગશે, પણ એ પણ થઈ જશે અત્યાર સુધીમાં, આપણે બેસતું એટલે ત્યાં સુધીમાં. બાકી તમે પાવડર કરીને એમાં પાણી નાખો ને એટલે એકદમ ડાર્ક લાલ કલરનો રંગ થઈ જાય શરબતનો. અને જેમને પણ એમના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય એમણે 1 મહિનો આ શરબત બનાવીને પીવું, 1 મહિનાની અંદર સરેરાશ 1 ગ્રામ હિમોગ્લોબિન વધે, જે આયર્નની ગોળીથી ન વધે. અને એટલે જ તમે હવે પછી જોજો કે તમે ડાંગથી લઈ અને વલસાડ સુધીની યાત્રા કરશો ને તો દરેક ઘરે આ દેશી જાસૂદ હોય. પણ તમે રાજકોટ જાઓ, સુરત જાઓ, વડોદરા જાઓ ત્યાં ન હોય. કેમ ન હોય? કારણ કે અહીંયા જે શિડ્યુલ ટ્રાઇબ્સના લોકો રહે છે જેમાં સિકલ સેલ મોર કોમન છે, જેમાં હિમોગ્લોબિન, જેમાં રક્તકણો દાંતરડા જેવા થાય ને હિમોગ્લોબિન લો રહે.
તો એ લોકો ઘર આંગણે આ જાસૂદનો ઉપયોગ કરી અને એમના બાળકોને રક્ષણ આપી શકે એટલા માટે. પણ હવે આપણે આ બધું ચૂકી ગયા છીએ અને એટલે આપણે આયનની ગોળી ખાવી પડે છે. તમે જુઓ કુદરતે કેટલી સરસ વ્યવસ્થા કરી કે જ્યાં શિડ્યુલ ટ્રાઇબ્સના આપણા મિત્રો રહે છે કે જેમાં સિકલ સેલ કોમન છે, તો ત્યાં એમણે ઘર આંગણે જ આ વ્યવસ્થા આપી, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. અને એ પણ તમે જુઓ કુદરતને ખબર હતી કે આમાં 12 મહિનાને સતત જોઈએ, એટલે જાસૂદને એને શું વ્યવસ્થા કરી આપી? 12 મહિનાને રોજ લાગે. તો આ સમજણ તમારે જ સમાજ વ્યવસ્થા સુધી પહોંચાડવાની છે, કારણ કે તમે એના એક બહુ અગત્યના કડી સ્વરૂપ છો. તો આ જાસૂદ છે. તમે આપણે તોરણ બનાવીએ ને એમ તમારે આ જાસૂદના ફૂલ રોજ આમ ખીલે એટલે તમારે તોરણ બાંધીને લટકાવ્યા કરવાના. અઠવાડિયું થાય ને એટલે તોરણ પૂરું થાય ને આ ફૂલ સુકાઈ જાય. હાથથી મસળીને પાવડર કરીને ડબ્બો ભરી લેવાનો, પાછું બીજું તોરણ બાંધવા માંડવાનું. સમજાઈ ગયું તમને? એક જાસૂદનો છોડ તમારે ત્યાં હોય ને તો આખું વર્ષ પીવા માટેનું જાસૂદનું પીણું તૈયાર થઈ જાય. અંબાડી, વેરી ગુડ. ખાટી ભીંડી, અને આનું લેટિન નામ છે રોઝેલા. રોઝેલા, ROSELLA, રોઝેલા. અને તમે અમેઝોન પર સર્ચ કરશો રોઝેલા જામ એટલે તમને 100 ગ્રામના 400 રૂપિયાની કિંમત દેખાશે. અને તમને એમ થશે કે યસ આ મોંઘું છે એટલે આ ફાયદો કરશે અને તમે ખરીદશો. અને આ ઇન્વેઝિવ સ્પીસીસ છે, એટલે કે જંગલી પ્રજાતિ છે. જંગલી એટલે કેવી કે આનું બી તમે અત્યારે નાખી દો ને જમીનમાં અને કોઈ મેન્ટેનન્સ ના આપો ને તોય ચોમાસું ઉગી જ જાય. ઇન્વેઝિવ સ્પીસીસ એટલે કે જંગલી પ્રજાતિ ગમે ત્યાં પોતાનું સ્થાન અને પેલું જાળવી લે. અને કુરારો આપણે કહીએ ને એ જ વર્ગનું છે, પણ આના પાનનો ટેસ્ટ કરો તમે કટકો કટકો ખાઈને, તમને એમ થશે કે આપણા પૂર્વજો કેટલા બધા સમજદાર હતા. એ નથી. આની ખટાશ તમે જુઓ, લીંબુ કરતા 4 ગણી છે. હવે આપણા પૂર્વજો આનો ઉપયોગ શું કરતા ખબર છે? આના પાનને સૂકવી અને એનો પાવડર કરતા અને રસોઈમાં ટામેટાને લીંબુના વિકલ્પમાં વાપરતા. અને એટલે એ લોકોના સાંધા જકડાઈ જતા, કારણ કે એ લોકોને સમજણ હતી કે ટામેટાને લીંબુને ગેસ પર ઉકાળાય અને એની સામે એ લોકો આ વૃક્ષના પાન. અચ્છા, અને એટલે જ તમે જુઓ કે પેલું બાજ હોય ને, બાજ, એમાં મોટી ચાંબેલ જેના પાન મોટા હોય, એનો ખાટો રસ ભોજનમાં ભળે ને એટલે તમને બાજમાં ખાવાની સમજાય છે તમને? તો અને એટલે જ હું તમને કહું છું કે તમે તમારી 2 પેઢી આગળના તમારા જે વડીલો હતા ને એમનું જીવન જોવા મળો તો તમારે ઇકો ક્લબના સેશન માટે આટલે સુધી ધક્કો જ નહીં ખાવો પડે. હવે તમે કલ્પના કરો કે આનું એક સરસ મજાનું ઝાડ તમારે ત્યાં હોય, આના પાનને સૂકવીને તમે એનો ચાટ મસાલો બનાવી અને સરસ મજાનું ગૃહ ઉદ્યોગ તરીકે એનું વેચાણ કરો. આપણે કમાવાનો આશય નથી, પણ તમે જુઓ કે આપણે કુદરતનું કેટલું સંરક્ષણ કરી શકીએ એમ છીએ કે જ્યાં ચાટ મસાલો બનાવવા માટે આપણે કોઈ કુદરતી તત્વોનું નુકસાન નથી કરવાનું, છતાં બી કેટલી યુનિક વસ્તુ. આનો ટેસ્ટ જેટલા મિત્રો સુધી પહોંચ્યો એમને ખબર કેટલું ખાટું લાગે છે. હવે આનો પાવડર કરી અને તમે એનું શરબત બનાવીને મહેમાનને આપો ને, પેલો મહેમાન તમારે ત્યાં તમારી સાથે અબોલા હોય ને તોય બીજા ત્રીજા દિવસે આવે કે ભાઈ પેલું શરબત તમે પીવડાવેલું ને એ શરબત આપો, એમાં મજા આવી ગઈ. અને અચ્છા, આના રોપા પણ તમને મળી જશે. આ વર્ષે તો આપણી નર્સરી પૂરી થઈ ગઈ છે, અત્યારે નવી નર્સરીનું કામ ચાલુ છે. આપણે હમણાં ફિલ્ડ વિઝિટમાં જઈશું ત્યાં, પણ જૂન મહિના પછી તમારે આના રોપા પણ જોતા હોય તો આપણે ત્યાંથી મળી જશે. આપણે ડાયટ સુધી પહોંચાડશું. આ દેશી આમળા છે જે હવે લગભગ માર્કેટમાં જોવા મળતા હવે તો પેલા મોટા આમળા જોવા મળે છે. એ એટલે જોવા મળે છે કે માણસ મૂળે અર્થ કેન્દ્રી જીવ છે. એ પૈસાનું વળતર છે ને હંમેશા અપેક્ષા કરતા વધારે રાખે. આમાં પલ્પ ઓછો નીકળે એટલે આપણે આ ન ખાઈએ. પેલામાં પલ્પ વધારે નીકળે એટલે આપણને એવું થાય કે 1 કિલો આપતા જો આમાંથી 250 ગ્રામ પલ્પ નીકળે તો પેલામાંથી 700 ગ્રામ નીકળે છે, તો એ જ ખરીદાય ને. પણ એમાં આપણે ગુણ ખોઈ બેસીએ છીએ. તો આ દેશી આમળા પ્રયાસ કરો કે આ તમારામાંથી જેટલા મિત્રોની ખેતીવાડી હોય
એમને ત્યાં દેશી આમળા હોય. કારણ કે તમે જે ચમનપ્રાસ અત્યારે કદાચ ખાતા હશો ઘરે અથવા તમારા કોઈ વડીલો માટે લાવતા, સોરી, એ ચમનપ્રાસમાં જો દેશી આમળા નથી ને તો એ ચમનપ્રાસ કોઈ કામનું નથી. કારણ કે તમે ને હું જે મોટા આમળા લઈએ છીએ ને એમાં ગુણનો નામે કંઈ હોતું નથી. તો આ દેશી આમળા, આનો પાવડર કરી અને મેં તમને કીધું એમ કે સરસ મજાનું શરબત તમે એનું પણ બનાવી શકો. અત્યારે સિઝનમાં આમળા લઈ છીણી અને સૂકવી નાખો અને એ આમળાનો પાવડર નાખી અને તમે મિક્સ કરો એટલે મસ્ત શરબત તૈયાર થઈ જાય. આના સિવાય આવે કોઠું, બહુ મસ્ત શરબત બને, બહુ મસ્ત શરબત બને ખરેખર. હને ચાંગેરી આવે, ચાંગેરી, પેલા 3 પાન આમ આવે, જમીન પર ફેલાય. તમે આપણે જોઈશું હમણાં વિઝિટમાં જઈશું ત્યારે એનું શરબત પણ બહુ મસ્ત બને. બરાબર. સીમળો, જે ઝાડ પર કાંટા આવે એના ઉપર ગુલાબી કલરના ફૂલ લાગે, એનું શરબત પણ બહુ મસ્ત બને. આપણી પાસે અત્યારે બધું હાજરમાં જ છે, પણ મેં તમને કીધું એમ કે આપણે આજે ઓછા સમયમાં વધારે વિષય વસ્તુ આવરવાની છે એટલે આપણે લિમિટેડ વસ્તુઓ રાખી. અચ્છા, જો તમે આ બધાના રંગ જોઈ શકો છો, બધા મસ્ત મસ્ત. તો મારો કહેવાનો આશય એ છે કે આ એક વિષય વસ્તુને પણ તમે તમારા શાળાના બાળકો સુધી હવે પછી કોઈ એવો કાર્યક્રમ થાય ત્યાં તમે એક પ્રોજેક્ટ તરીકે આને પ્રેઝન્ટ કરો. અચ્છા, આનું કંઈ મટીરિયલ જોતું હોય તો અમે તમને ચોક્કસ પ્રોવાઈડ કરીશું. આ દાંતણની વાત થઈ, આને પણ તમે એક સરસ મજાના પ્રોજેક્ટ તરીકે રજૂ. બરાબર. આપણી પાસે 70 કરતા વધારે દાંતણો છે આ જ વિસ્તારમાં. તમે બધાએ ઉબાડિયું નામ તો સાંભળ્યું ને? ઉબાડિયું બનાવવા માટે કંબોય વપરાય, કંબોય, એવું સાંભળ્યું છે? દાંતણ જેને કરતા શીખવું છે અથવા દાંતણ જેને ચાલુ કરવું છે એના માટે સૌથી સરળ જો કોઈ દાંતણ હોય તો એ છે કંબોય, જે સૌથી સોફ્ટ આવે. એટલે કોઈ પણ વ્યક્તિએ એના જીવનમાં દાંતણની શરૂઆત કરવી છે તો એની શરૂઆત એને કંબોયથી કરાય, નહીં તો આ જડબું જકડાઈ જાય. પહેલા દિવસે લીમડાનું કે બાવળનું દાંતણ લો ને તો ઘણીવાર આ જડબું 2-4 દાડા દુખે, તો એની જગ્યાએ કંબોય લેવાની. એ સૌથી સોફ્ટ દાંતણ છે, હે ને? તો એ કંબોય તો આપણા વિસ્તારમાં જંગલી વનસ્પતિની જેમ ઉગે છે અને એનું ડાળખું તમે તમારે ત્યાં રોપી દો ને તોય ઉગી જાય. તો આને પણ તમે પ્રોજેક્ટ તરીકે મૂકી શકો અને આ બે વસ્તુ ઇકો ક્લબ સાથે બહુ સારી રીતે તમે કનેક્ટ કરી શકો એમ છો. ત્રીજું મેં તમને પતરાળાનું કીધું. તમે પતરાળું મૂકી અને ત્યાં ડેટા મૂકી શકો કે ભાઈ એક વ્યક્તિ એક ટાઈમમાં એક પતરાળામાં જમે છે તો કેટલું પાણી બચાવે છે, કેટલું ખાતર નિર્માણ થાય છે. અને બીજું, આપણે ત્યાં એક કહેવત છે, કમાતો દીકરો વાલો લાગે. જે વૃક્ષ તમને આવક આપતી હોય અથવા તો ફાયદા કરાવતી હોય ને એ જ વૃક્ષ આપણે સાચવીએ. એટલે તમે જો પતરાળા માટે પણ કેસુડો વાવ્યો હશે ને તો તમે એને સાચવશો, નહીં તો તમે છેલ્લે એવું જ કહો ભાઈ આને કાપીને લાકડા બાળી નાખો. તો આ કહેવત બહુ અર્થસભર છે, કમાતો દીકરો વાલો લાગે. જે દિવસથી આપણે પતરાળામાં ખાવાનું બંધ કરી દીધું એ દિવસથી આપણો વૃક્ષ પ્રેમ ઘટી ગયો છે. કારણ કે આપણા બાપ દાદાને ખબર હતી કે એ ઝાડ એમને શું આપે છે. જે દિવસથી આપણે આ ચાંબેલની જગ્યાએ MDH નો મસાલો ખાવાનું ચાલુ કરી દીધું ને એ દિવસથી આપણને ચાંબેલના વૃક્ષ પ્રત્યે પ્રેમ રહ્યો નથી. તો આપણે આ બધી વસ્તુઓને પુનઃ લોક ભોગ્ય બનાવવાની છે. અને એમાં મેં તમને કીધું એમ કે તમે શિક્ષક છો એટલે તમારી જવાબદારી તો મારા કરતાં પણ વિશેષ બને છે. બરાબર. તો આ વિષય વસ્તુઓ ઉપર દાંતણ અને આના ઉપર કોઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને પછી ફિલ્ડ વિઝિટ અથવા તો જે પણ વ્યવસ્થાઓ આગળ જમીને ફિલ્ડ વિઝિટ કરીએ. તો આ વિષય વસ્તુ ઉપર કોઈને કોઈ પ્રશ્ન હોય તો મને પૂછો, આપણે એનો ન્યાયસંગત જવાબ એમને આપીએ. ભાઈ ડૉક્ટર આમાં આમ કેમ અથવા આવું કરી શકાય કે નહીં, તો તમારે, કારણ કે તમે જ્યારે બાળકો સામે મૂકશો તો બને કે બાળકો તમને પ્રશ્ન પૂછે. એવા કોઈ પ્રશ્ન તમને મનમાં આવતા હોય તો તમે મને પૂછો તો આપણે એનું જસ્ટિફિકેશન આપી શકીએ. હા, અચ્છા, હવે એમાં આપણે એક કામ કરી શકીએ. બહુ મોંઘું પડશે કારણ કે હું તમને કોઈ મોનોપોલી વગર રૂબરૂ બતાવી રહ્યો છું, પછી પણ તમે એવી અપેક્ષા રાખો કે તમને કોઈ રેડી કરીને આપે. તો હવે આનાથી વધારે તો લાચારી મને લાગે ભગવાન કોઈ જીવને નહીં આપે. કુંડામાં ઉગે અને કેસુડો અત્યારે તમે એક ઝાડ નીચેથી ભેગું કરો ને તો 2 કિલો તો કેસુડાના ફૂલ મળી જાય ભાઈઓ.
તમે અહીંયાથી જેવા પાસ થાવ છો ને, કેનાલ આવે છે ને તેની પહેલા જ મસ્ત કેસુડો ખીલો છે, જોજો. પણ આપણે છે ને, આપણે મૂળે છે ને અર્થ કેન્દ્રી જીવ બની ગયા છે. પૈસા આપીને વસ્તુ મળતી હોય તો કોઈ માથાકૂટ કરવી નહીં. આ તો ઠીક છે કે વ્યવસ્થા હજી થઈ નથી કે પૈસા આપીને સીધું સલાઈન ચડાવીને તાકાત આવી જાય. બાકી ખાવાનું માંડી વાળી એમ છે, બનાવવાની મગજમારી નહીં, ખાવાની મગજમારી નહીં. જ્યારે મન ફાવે ત્યારે સલાઈન ચડાવી દેવાની અને પૈસા આપી દેવાના. ખોટું દાંતથી ચાવીને કેટલી મહેનત પડે. શ્વાસ પણ ઓટોમેટિક રાખેલા એટલે એટલે જો મારો કહેવાનો આશય એ છે કે તમે પ્રયાસ એવો કરો કે મંદિર હોય ને ત્યાં પૂજારીને ખાલી આ ફૂલ બતાવીને એમ કહો ને કે દાદા આ જેટલા ફૂલ ભેગા થાય ને દિવસના અંતે લઈ જઈશ. અચ્છા, આમાં તમે મીઠાશ માટે કુદરતી રીતે સાકર ઉમેરી શકો. સાકર, ખાંડ નહીં, સાકર અને લીંબુ. જો દોરાવાળી મળે તો એ સૌથી બેસ્ટ, જેમાં 50 રૂપિયા દોરા આમ ટીંગાડેલા હોય, જે હોળી પર જનરલી મળતી હોય, જે આપણે હોલિકા દેવીને અર્પણ કરીએ, એ સૌથી સારી. પણ હવે સ્થિતિ શું છે ખબર છે કે કરિયાણાની દુકાને જાવ તો કરિયાણા વાળો ચોકે કે આ ભાઈને આની જરૂર કેમ નહીં પડી, કારણ કે એને ત્યાં કોઈ પૂછવામાં જ ના આવ્યું હોય છેલ્લા 10 વર્ષમાં આવું. હે, અને એ તમને શું સમજાવે ખબર? અરે ભાઈ આ સરસ મજાની સફેદ ખાંડ છે, આ તમે લઈ જાઓ. હે, ચા સ્વરૂપે પીવા માટે આને પાણીમાં નાખ્યા પછી ઉકાળવાનું નહીં, પાણીને અલગ બોઇલ કરવાનું અને એ ગરમ પાણીને પછી આના પર રેડવાનું. તમે આને પાણીમાં બોઇલ કરો ને તો પછી એના કોઈ તત્વો કામના રહે નહીં, કારણ કે એમાં વોલેટાઇલ ઓઇલ જે હોય એ ઉડી જાય. તો આનું ચા પીવી હોય તો પાણીને અલગ બોઇલ કરવાનું અને એ પાવડર ઉપર રેડવાનું. હા, નહીં તો એના અપરાજિત. અને ત્યારે પાછા એ લોકો જો એટલે હું તમને જો આપણે એમાં કદાચ આપણે એમાં કોઈ વધારે ઊંડાણમાં ન જઈએ ને તો તમે એક સરળ રીતે સમજી શકો છો કે તમે જ્યારે એને બોઇલ કરો ત્યારે એના જે સુગંધિત દ્રવ્યો હોય ને એ ઉડી જાય. એટલે પાણી ગરમ અલગ કરવાનું. અને એટલે જ તમે જુઓ કે ચા બનાવવાની જે અસલ વ્યવસ્થા હતી ને, જે દેશોમાં ચા આપણા દેશનું પીણું નથી, એ લોકોને તમે જોયું હશે, એ લોકો અલગ બોઇલ કરીને પછી રેડે. કેમ? કારણ કે તો એની સુગંધ વધુ સારી રીતે તમે અનુભવી શકો. પછી ચા બી છે ને બહારના દેશમાં છે ને લાઈટ ઉકાળેલી નહીં હોય, આપણે તો કડક. પંચમહાભૂત થી લઈને આમાં તમને કોઈ પણ પ્રશ્ન હોય તો બિલકુલ નિશ્ચિંત થઈને પૂછો, નહીં તો આપણે 2 મિનિટ પછી આ સેશન પૂરું કરીએ, ભોજન લઈને પછી ફિલ્ડ વિઝિટ કરીએ. આમાં તોરણ બનાવેલું હોય અને દરવાજા પર લગાવેલું હોય અને એ ફૂલ સુકાઈ જાય. પણ હવે સિટીમાં કેવું છે કે ધૂળ મિટ્ટી એવું હોય, બધું હોય એના પર, પછી એનું નિરાકરણ કેવું? જો આ વસ્તુઓ એવી છે કે એનું નિરાકરણ તમે નાના એવા બદલાવથી લાવી શકો. કે ઘરમાં કોઈ એવી જગ્યાએ રાખો કે જ્યાં માત્ર ખાલી હવાની એક લહેરથી આવતી હોય. તોરણ એટલે કે ભાઈ તમે હુકાવવા માટે ને કે ભાઈ એને દિવસમાં એકવાર કોમળ હવાનો સ્પર્શ મળે અને એમાં ફૂગ ન લાગે. ફૂગ ન કે તમને તમારી ગેરહાજરીમાં કોઈ, અચ્છા હું કદાચ આમાંનું કંઈક બનાવીને પહેલા રેડી રાખ્યું હોય તો તમારામાં જ કોઈ કેમ કે આને કંઈક ભેળવું લાગે. પણ આ તમારી સામે બનાવવાનું કારણ જ એ છે કે તમને શંકા ન પેદા થાય કે ડોક્ટરે નહીં તો આટલો ઘાટો રંગ આવે નહીં. હે ને? સાચી વાત છે. તો મારો કહેવાનો આશય જ એ છે કે પ્રયાસ એવો કરો કે કુદરત સાથે તમારું કનેક્શન સીધું હોય. અને બીજા કોઈ મિત્રોને કોઈ પ્રશ્ન ખરા આના રિગાર્ડિંગ? અચ્છા, એ મૂકી દેશે. અચ્છા, હા લખી લો ફટાફટ 99097. પણ બદલાવ આવવા જોઈએ ભાઈ. 99097 89055 99 ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત રાજ્ય એના હેઠળ છે. આપણે ત્યાં એક સમજણ આપણા ઘણા બધા સરકારી અધિકારીઓને પણ ચૂક થાય છે કે ફોરેસ્ટ વિભાગ અને ઔષધીય વનસ્પતિ બોર્ડ આ સંપૂર્ણ અલગ વ્યવસ્થા છે. આ તમે જે પ્રિમાઇસીસ જુઓ છો આને વન વિભાગ સાથે કોઈ લેવા દેવા નથી. આ ઔષધીય વનસ્પતિ બોર્ડ છે, એટલે કે અહીંયા જે વનસ્પતિઓ તમે જોવો છો આનો કાચો માલ સરકારી આયુર્વેદ ફાર્મસીને જાય છે.
અને એ આયુર્વેદ ફાર્મસી દવાઓ બનાવી અને આયુર્વેદિક દવાખાનાઓમાં આપે છે. તો આ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ છે અને એ ઔષધીય વનસ્પતિ બોર્ડ હેઠળ આખા ગુજરાતમાં ગણીને 7 ઉદ્યાન છે. આખા ગુજરાતમાં ગણીને એમાં 7માંથી 3 આપણા દક્ષિણ ગુજરાતમાં છે, રાજપીપળા, સાપુતારા અને નવસારી. સાપુતારામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે છે. રાજપીપળામાં તમે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળા રોડ પર જાઓ તો જીતનગર કરીને વચ્ચેનું એક સેન્ટર છે, જીતનગર, ત્યાં છે. એક ગાંધીનગરમાં મંત્રીશ્રીઓના બંગલા છે એની પાછળ છે, એક કચ્છમાં છે, એક દાહોદમાં છે અને એક બનાસકાંઠામાં. તો હવે તમે કલ્પના કરો કે આખા ગુજરાતમાં 7 ગણીને ગાર્ડન છે, એમાંથી 3 આપણા દક્ષિણ ગુજરાતમાં છે. એનો મતલબ એવો થાય કે આપણે ત્યાં ઔષધીય વનસ્પતિઓની સંપત્તિ કુદરતે 4 હાથે વિખેરી છે. છતાં જો આપણે એને સંગ્રહી નથી શકતા તો એમાં નુકસાન માત્ર ને માત્ર આપણને છે. આજે અહીંયા લીપણ કરવામાં આવ્યું છે છાણથી, અને એ લીપણની માં જમવા બેસવાનું છે. નિલેશ જાગ ભીનું છે પાત્રી દેવરે રસ્તા પૂરતા રાખવાના, રસ્તા પૂરતા. ભાઈ ખાવાને ઉતાવળ સેજે ની પ્રાર્થના થાય, બધાની થાળીમાં પીરસાય પછી જ. બેનો ત્યાં બેસી જાઓ, અહીંયા ભાઈઓ બાકી હોય અહીંયા આવી જાઓ ને બેનો હજી 2 આ બાજુ આવી જશે. ભાઈ શિક્ષકો કોઈ બાકી છે? અરે વાહ, શાક બાકી છે. અરે આપે ને બચ્ચા આ બાજુ શાક બાકી છે, પેલી બાજુ એકદમ આયા ચાલો ને ખીચડી આપી દે. બેનો હવે કોઈ બાકી છે ત્યાં છે ને? આ ડીશ મુકાઈ દેજો. બેટા શાક આ બાજુ બાકી છે. ચોખાના રોટલા તો બેટા હવે કઈ પીરસવાનું બાકી આવી ગયું ને? પછી જ કેમ જમવું? આના છે ને મેં આપણે એક કવિ છે એને એક પુસ્તકમાં એમનો એક પાઠ વાંચ્યો હતો અને ત્યાર પછી મને એ વસ્તુ સમજાઈ કે સમજો કે તમે જમવા બેઠા છો આ રીતે અને અહીંયા સાહેબની ને મારી ડીશમાં વસ્તુ પીરસાઈ ગઈ, તમે સામે બેઠા છો, તમે નથી બેઠા, કોઈ 10 વર્ષનું બાળક બેઠું છે અને એના મનમાં શું વિચાર આવે ખબર છે કે આ મીઠાઈ કેટલી મસ્ત છે, પણ કમનસીબી એવી કે એના સુધી પહોંચતા પહોંચતા મીઠાઈ પતી જાય અને એ અમને ખાતા જોતું હોય અહીંયા કે હમણાં મને મળશે. અને 5 મિનિટ પછી એને જ્યારે એવો સંદેશ મળે ને કે મીઠાઈ પતી ગઈ છે, ત્યારે એ બાળકનો મનનો કકળાટ છે ને એ તમારા મારા માટે બહુ ભયાનક અસર છોડે. તો એ સ્થિતિમાં હવે જો તમે હેઠું નથી કર્યું તો તમે શું કરી શકો? અડધી આપી શકો એને. એટલે જ્યારે તમે સમૂહમાં જમવા બેસો ને ત્યાં સુધી જ્યાં સુધી બધાની ડીશમાં પીરસાય નહીં ને તમને એમ ખાતરી થાય ને કે બધાની ડીશમાં બધું પીરસાઈ ગયું પછી જ જમવાનું ચાલુ કરવાનું. કારણ કે તમે કલ્પના કરો કે એની જગ્યાએ તમે હો અને તમે એમ કહેતા હોય કે મોહનથાળ મને બહુ ભાવે અને તમારા સુધી પહોંચતા પહોંચતા મોહનથાળ પતી ગયો હોય તો કેવું દુઃખ થાય મનમાં? હવે ફોટો લઈ લો ભાઈ, આ બાજુ બધાને પીરસાઈ ગયું છે એટલે તમે ત્યાં સુધીમાં ફોટો સેશન કરી લો. જોઈતું લેજો હે, બગાડતા નહીં. હા ભાઈ અહીંયાથી જો ઊભા તો અમે થવા નહીં દઈએ પતરાળું જોયા વગર, કારણ કે ઘણા બધા ક્લોઝ છે ને પેલા આમ ફૂદડી સાથે હોય. તમે ખાવ ને 5 વાર ખાઓ પણ બગાડો નહીં. મૂકેલું તો આજુ લાગે આજકાલમાં હા ચાલો ચાલો બિલકુલ. તેજસ્વીના
સૌરાષ્ટ્રના મિત્રો છે એને ખબર હશે કે આવી રીતે બેઠો હોય ને પછી એમ કે કરો હરિહર ત્યારે જમવાનું ચાલુ કરે હે ને. હવે બધા એક ચીજ થઈને ખાઓ. ગોપાલગ્રામ ચલાલા પાસે દાન બાપુની જગ્યા જે કહેવાય ને ત્યાં. અને મારું જન્મસ્થળ છે જુનાગઢ, ગિરનારની તળેટી. છે ને આનો પ્રભાવ છે વિષ નાશક. વિષ નાશક એટલે કે શરીરના જે એવા તત્વો કે જે શરીર માટે ઘાતક હોય એને આ ચૂસી લે. અને એ ચૂસે કેવી રીતે કે આપણા શરીરના છે ને મર્મ સ્થાન એટલે પર્ટિક્યુલર પોઈન્ટ કે ભાઈ બેનો દીકરીઓમાં કે પુરુષોમાં તમે અહીંયા પર્ટિક્યુલર જગ્યાએ વીંધાવો ને તો દુખાવો ન થાય અને પાકે પણ નહીં. પણ જરાક આડું અવળું થાય ને તો નાકમાં પણ એવું હોય કે પર્ટિક્યુલર પોઈન્ટ હોય એને જ તમારે પ્રિક કરવું પડે. એમ આપણા શરીરમાં આ મણિબંધ સંધિ છે. જ્યાં કાંડું આ હાથ સાથે જોડાય આ મણિબંધ સંધિ છે. અને આ મણિબંધ સંધિ વિશે એવું કહેવાય કે તમારા શરીરના કોઈ પણ એવા તત્વો જે ફ્રી રેડિકલ કહેવાય એટલે કે શરીરમાં ફરતા એવા ટોક્સિન્સ તત્વો એને તમે આ પર્ટિક્યુલર પોઈન્ટ પરથી ચૂસી શકો એવો આ સંધિનો આ મર્મસ્થાનનો પ્રભાવ છે. અને એટલે લગ્ન જીવન પહેલા, લગ્ન જીવનની શરૂઆત થાય એના પહેલા વર વધુને બાંધવામાં આવે. કેમ બાંધવામાં આવે કે હવે પછી લગ્ન જીવન પછી આમના દ્વારા જે નવો વારસદાર આવવાનો છે એમાં જાણતા અજાણતા આમના દ્વારા એવી વસ્તુઓ એમના શરીરમાં પહોંચે. પણ સ્થિતિ શું છે કે આપણે એ ચૂકી ગયા. હવે બાંધવામાં આવે પણ મેં તમે કીધું એમ તમે ખોલીને જોશો ને તો અંદરથી પ્લાસ્ટિકનો પારો જ હશે. અને આપણે પાછું કેવું હોય કે લગ્નમાં આમ ફોટો માટે આમ સારું દેખાવું જોઈએ એટલે હા તો તમે જુઓ કે આપણી એક ચૂકના કારણે આપણે કેટલી સરસ વનસ્પતિના કેટલા મોટા લાભ. અને હમણાં તો મારે 2-3 જગ્યાએ પ્રસંગોમાં જવાનું થયું તો વરરાજા વહુ આ બાંધવા રેડી નથી બાંધવા રેડી નથી. કારણ કે એમને એવું લાગે છે કે આ તો બધું અંધશ્રદ્ધા કહેવાય કે આ બધાનો જમાનો નથી. એમ એવું નથી. આપણે ત્યાં આપણી પરંપરામાં થતી દરેક વસ્તુઓ બહુ સાયન્ટિફિક છે. બીજું આનો પોતાનો ગુણ છે ને વામક છે. વામક એટલે કે આ ફળને સૂકવી અને હું પાવડર કરું અને એ પાવડર કેટલી માત્રામાં કે આમ પાવડર પડ્યો હોય મારે આમ મુઠ્ઠી ભરવાની આમ નહીં. આ નખ અહીંયા અડવા જોઈએ અને આ નખ આ આંગળીઓની વચ્ચે જેટલો પાવડર હોય ને એ મારે બીજા હાથમાં લેવાનો. એટલે એ પાવડર છે ને અડધી ચમચી કરતાંય ઓછો કારણ કે તમે આમ કરો એટલે. અને એટલો પાવડર તમે ખાલી ફાંકી મારો ને એટલે 45 મિનિટની અંદર તમને કોઈ એફર્ટ વગર વોમિટ થઈ જાય. તમારે આમ એમય ન કરવું પડે. આનો ગુણ વામક છે. હવે એનો ફાયદો ક્યાં થાય કે સારા પ્રસંગોએ જ્યારે વર વધુના ખાવામાં કોઈક ઝેરી તત્વો કોઈક આપી દે તો એ મીંડળ હાથ વગવું હોય કે ભાઈ પરિવારમાં બીજા કોઈને કંઈ થાય તો લગ્ન અટકશે નહીં પણ વર વધુને જો કંઈ થઈ ગયું તો લગ્ન અટકી જાય. એટલે વર વધુને હાથ વગવું આપે કે ભાઈ તમે તરત આનો ઉપયોગ કરી અને એ જે ફૂડ ટોક્સિસિટી કહેવાય એનાથી બચી શકો. પણ હવે આપણે કાળક્રમે આ બધી વસ્તુઓ ભૂલી ગયા. કોઈને ખબર નહીં આપણે 20 હરાઈ ગયું એક પીળો અને લાલ અને એ બેવની સગાઈઓ થતી હોય ને જે રંગરૂપ હોય ને એવો રંગરૂપ ઉનાળે ગરમાળા અને ગુલમોહરમાં હોય. બરોબર. આ ગરમાળામાં છે ને રાજવૃક્ષ કહેવાય છે. રાજવૃક્ષ. એ રાજવૃક્ષ માત્ર એના સૌંદર્યને લઈને નથી કહેવાતું. તમે જો ગરમાળાનો ઉપયોગ કરો ને તો તમારું સૌંદર્ય પણ એક રાજાનું જેમ સૌંદર્ય હોય ને એવું ખીલે. હવે એવું ક્યારે થાય કે જ્યારે તમે ગરમાળાના ગોળની ચા પીવો, જ્યારે તમે ગરમાળાના ગોળનો ગુલકંદ બનાવો. અચ્છા, આમાંથી ગુલમોહરના ફૂલ કેટલા મિત્રો એ ચાખ્યા છે? ગુલમોહરના ફૂલ એનો સ્વાદ કેવો હોય? જે ગુલમોહર રોડ સાઈડ હોય અને ત્યાં નીચે આમ જાજમ પથરાઈ ગઈ હોય એ ફૂલ એટલા સ્વાદિષ્ટ હોય. અને તમને ફરીથી કહું છું કે એ ઉનાળે એટલે જ હોય છે કે ઉનાળાની ગરમીમાં તમે ક્યાંક ભટકી ગયા ને તમારી પાસે પાણી નથી
અને તમારું ગળું સુકાતું હોય ને તો કુદરતે વ્યવસ્થા કરી કે તમે એ ફૂલ ખાઈ લો એટલે તમારા મોઢામાં લાળ બને અને મોઢું તરસ છીપાઈ જાય. હવે એ ગરમાળા, એ ગુલમોહર અને આ ગરમાળો એને તમારે જો કાઢવું હોય ને તો બહુ મથાવે. હા, જો રૂપિયાના સિક્કા જાણે ગોઠવાયેલા હોય ને, હવે તમારે આ માવો કાઢવો હોય ને તો કેટલી માથાકૂટ થાય. પણ કુદરત અહીંયા દયા કરી આપણા ઉપર. એને શું કર્યું કે આ સિંગને તમારે ઉનાળામાં તોડવાની અને રેતીનો ઢગલો હોય ને એમાં દાટી દેવાની આમ જ. અઠવાડિયા પછી એ સિંગ આમ જ કાઢવાની અને આ નીચેનો ભાગ ખાલી તોડો ને એટલે આખો ગોળ અહીંયા ભેગો થઈ ગયો. આનું કવર છે ને એ કડક બનાવ્યું કુદરતે, એટલે એ ગરમીને ચૂસે અને આ ગોળ પીગળે એટલે આ બધો ગોળ અહીંયા ભેગો થઈ જાય. તમે આ નીચેથી આમ બીચું તોડો એટલે બધો ગોળ તમે કોઈ મહેનત વગર ભેગો કરી અને એ ગોળ તમે કાચની બરણીમાં ભરી દો એટલે 6 મહિના સુધી સારો રહે. અને મેં તમને અગાઉ કહ્યું એમ ચાના વ્યસનીઓ હોય એને શું કરવાનું, ઇલેક્ટ્રિક કીટલી રાખવાની. આ ગરમાળાનો ગોળ 1 કપ તમે ચમચી 1 કપમાં નાખી દો, ગરમ પાણી રેડી દો ઉપર ઇલેક્ટ્રિક કીટલીમાંથી, ચમચીથી હલાવી લો, ચા તૈયાર. અચ્છા, આનો સ્વાદ મીઠો છે. કુદરતે કેમ મીઠો રાખ્યો ખબર છે? કારણ કે આનું મૂળ કામ છે શરીરના વિબંધને દૂર કરવું. વિબંધ એટલે કબ્જ. અને કબ્જ મુખ્યત્વે નાના બાળકોને અને મોટી ઉંમરના વડીલોને હોય. અને આ બેવને છે ને મીઠો રસ વધારે ગમે અને એટલે કુદરતે આને મીઠાશ પણ આપી. અને બીજું, મીઠો રસ જનરલી કૃમિ કરે, વંશ, પણ આનો તો પોતાનો ગુણ વિરેચનનો છે એટલે કૃમિને શરીરમાંથી બહાર કરે. એટલે આટલું ગુણકારી છે. પણ આપણે ત્યાં સ્થિતિ શું છે કે ઓલું ઘરના છોકરા ઘંટી ચાટે એના જેવું. આપણને આપણું પોતાનું હોય ને એવું કઈ વાલું જ નથી લાગતું. હા, હું તમને આની સરસ મજાની સિરપ બનાવીને આપું ને તો તમે મોંઘા ભાવે ખરીદશો. ક્યાંક એમાં થોડી આળસ છે કે આપણે મહેનત નથી કરી. તો પ્રયાસ એવો કરો કે હવે તમારી આસપાસ ક્યાંય ગરમાળાની સિંગ હોય તો એની એક પણ સિંગ વેડફાય નહીં. કારણ કે તમારી જાણકારી માટે આયુર્વેદની એક ફાર્મસી છે અમદાવાદની, ઈથી કેમ કરીને, એ ઇલેક્સ કરીને સિરપ બનાવે છે. એમાં 2 જ વસ્તુ છે, ગરમાળાનો ગોળ અને હરડે. અને એ 100 ml ની પ્રાઇસ લગભગ 70 રૂપિયા છે. એ એટલે લે છે કારણ કે આપણને આ જાતે કરવું. એક જ ઝાડ પર કેટલી બધી સિંગ આવે. અને આ તમે જુઓ એના અંદર આ બી ખખડે છે, બસ આ જ બીને તમારે વાવવાના છે. બરાબર? કેટલું ઉપયોગી છે. એના ફૂલનો પણ મુરબ્બો બને જે ગરમી સામે રક્ષણ આપે. એની સિંગ ચાના વ્યસન દૂર કરવા માટે, કબ્જ દૂર કરવા માટે, કૃમિ દૂર કરવા માટે. બીજું એની મીઠાશ છે, એમાં તમારે એડિશનલ કોઈ વસ્તુ ઉમેરવાની. અને એટલે જ આને રાજવૃક્ષ કહેવાય છે કે જેમ રાજા સમગ્ર જીવ સૃષ્ટિને બધું આપે, બધું પ્રોવાઈડ કરે, એમાં વૃક્ષ તમને બધું આપે છે. પણ સ્થિતિ એવી છે કે આપણે આનો લાભ લેવો નથી. તો હવે તમારે ત્યાં ગરમાળો હોય તો એનો લાભ લો અને ન હોય તો એને ઉછેર. બરાબર? આમાં ઘણા બધા બી છે, જેને જોતા હોય લઈ જાઓ. બી ઉછેરમાં આળસ આવતી હોય તો આવતા વર્ષે અહીંયાથી રોપો લઈ જાય. હને આવો આ બાજુ. રાવણ જ્યારે સીતાનું હરણ કરીને ગયા તો રાવણ છે ને પોતે આયુર્વેદના તજજ્ઞ હતા, એક વૈદ્ય હતા રાવણ. અને એમને ખબર હતી કે કોઈ પણ વ્યક્તિને તમે એના પરિવારથી દૂર કરો ને તો એ માનસિક રીતે આહત થાય, માનસિક રીતે. અને એ સમયે એને છે ને સોનું ચાંદી વાલું ન લાગે. એ સમયે એને કોઈ એવી વસ્તુ વાલી લાગે કે જે એના દુઃખને દૂર કરવામાં મદદ કરે. અને એમાં આ અશોક છે, જેની સંધિ છૂટી પાડતા એવો મતલબ થાય કે જે શોકને દૂર કરે. હા, એ આ સીતા અશોક. અચ્છા, હવે આ કામ કેવી રીતે કરે? તો કે આના પાંદડાઓને તમે પાંદડીઓને આમ તોરો અને તોરણ બાંધો તો આમાં એક વોલેટાઇલ ઓઇલ હોય જે તમારા શરીરના હેપીનેસ હોર્મોનને સિક્રેટ કરે. એટલે જ્યારે તમે તહેવારના દિવસોમાં તમારા ઘરના દરેક બારણે તોરણ બાંધો આના, તો તમારા ઘરના એ વાતાવરણમાં આના વોલેટાઇલ ઓઇલની સુગંધ રહે. એટલે તમે આખો દિવસ ઘરમાં કદાચ દોડધામ કરો ને તો તમારા શરીરમાં એ હેપીનેસ હોર્મોન વધુ ને વધુ સિક્રેટ થાય અને એટલે તમે તહેવારનો આનંદ માણી શકો. હવે આજે તકલીફ શું થાય છે કે આપણે આની જગ્યાએ પેલા પ્લાસ્ટિકના ફૂલો લગાવી દીધા તોરણમાં. એટલે જે નવા વર્ષની રાહ આપણે આખું વર્ષ જોતા હોય ને એ નવા વર્ષે આપણે થાકી જઈએ.
નહીં તો જે નવા વર્ષની દિવાળીની રાત તમે આખું વર્ષ જોતા હોય એ દિવસે તો તમને હરખ હોવો જોઈએ, પણ એ દિવસે તો તમે થાકી જાવ. કેમ? કારણ કે આપણે આપણી આસપાસ એવી વ્યવસ્થાઓ કરી જ નથી. અચ્છા, આવો સેમ ગુણ હોય દેશી આંબાના પાનમાં, અને એટલે જ આપણે ત્યાં એ વનસ્પતિના જ બંધાય, અશોક અને દેશી આંબો. પણ આપણે માણસ, આપણે ભલે વાકા, પણ આપણે ઝાડ હંમેશા સીધું જ પસંદ કર્યું, આસોપાલવ. એ આસોપાલવના ઘણા બાંધે છે, તેનો કઈ ફાયદો નથી. અચ્છા, એ આપણે કેમ બાંધ્યું હું તમને કહું. આ અશોક છે ને આમ આડું વધે, બીજું આમાં પાનખર આવે. આસોપાલવ છે ને સીધું વધે અને એમાં પાનખર ના આવે. મેં તમને કીધું એમ આપણે ભલે વાકા, પણ આપણે ઝાડ સીધું પસંદ કરીએ કે એમાં પાન ખરે નહીં, એ સીધું વધે, બરાબર? તો એના સામે આપણે નુકસાન કેટલું મોટું ભોગવું કે આપણે આપણા તહેવારોમાં જે ખરો ચામ હતો ને ખોઈ બેઠા. બીજું, આ વૃક્ષના સાયન્ટિફિક ડેટા એવું કહે છે કે આ વૃક્ષ નીચે બેસવા માત્રથી એના પ્રભાવથી તમારા શરીરના હેપીનેસ હોર્મોનમાં વધારો થાય છે અને તમારા શરીરના જે સ્ટ્રેસ હોર્મોન છે એમાં ઘટાડો થાય. તો તમારા દરેકના સ્કૂલની પ્રિમાઇસીસમાં આ ઝાડ ફરજિયાત હોવું જોઈએ, ફરજિયાત કહું છું. અને શક્ય બને તો એકાદ બે પીરિયડ તાસ એની નીચે બેહાડીને ભણાવવા જોઈએ. 2-4 લઈ જજો ને રોકજો. અને તમે જુઓ આના ફૂલ અત્યારે તમારા સ્કૂલના કેમ્પસમાં હોય, આ સમય આવે ફૂલ એનો. અત્યારે તમે આમ જુઓ કે આ તમારા શરીરના હેપીનેસ હોર્મોનને સીધું આમ સિક્રેટ કરે છે, આમ ઢગલા બંધ જાણે. પણ આપણે તમને કીધું એમ કે આપણે આસોપાલવ રૂપી દીધા. આસોપાલવનો કોઈ ફાયદો નહીં ને. આસોપાલવના ફાયદા છે જ, પણ એ અર્થમાં નથી જે અર્થમાં આપણે વાપરીએ છીએ. અચ્છા, આપણે ત્યાં તમને ખબર છે પૂજામાં પણ લોટી ઉપર નારિયેળ મૂકે ને પહેલા પાન મૂકે. કેમ મૂકે? કે ભાઈ તમે પૂજામાં બેસો ને ત્યારે તમે પ્રસન્ન રહો. આના પાન તોડીને મૂકો તો, પણ આપણે આસોપાલવના મૂકીએ. આંબા તો અરે આંબાને તો લગભગ કોઈ તોડવા જતું હોય તો ઠીક છે, બાકી એ નજીકમાં સોસાયટીમાં આસોપાલવ હોય ને ત્યાંથી તોડી આવે સીધો. પણ ઘણા તો હવે સ્પેશિયલ આસોપાલવના પાન જ મંગાવે છે તોરણ. એમ જ માની લો કે આસોપાલવ છે. પ્લાસ્ટિક આવી ગયા, આસોપાલવ ને આંબો પ્લાસ્ટિકના. તો હવે પછી તમને લોકોને તો નમ્ર વિનંતી છે કે તહેવારમાં તમારે ત્યાં ક્યાં તો દેશી આંબો અને ક્યાં તો આ અશોક, આના જ પાનનું તોરણ બંધાવવું જોઈએ. અને તમે વિશ્વાસ રાખો મારો, તમે ખાલી એકાદ પ્રસંગમાં તમારે ત્યાં દરેક બારણે આનું તોરણ બાંધી જુઓ, તમે છે ને એ દિવસ પૂરતો તમારા શરીરમાં એક ગજબ ચેન્જ અનુભવશો. કારણ કે આ બધાની અંદર છે ને સુગંધિત દ્રવ્યો છે. સુગંધ જેમ નશો કરે એમ સુગંધ તમારા શરીરના હોર્મોનલ બેલેન્સને કંટ્રોલ કરે, અને એને કહેવાય એરોમા થેરાપી. હા, પછી તમારે એક સિટિંગના 1000 રૂપિયા ને 2000 ચૂકવવા પડે. એના કરતાં બેટર છે કે તમે આ નિઃશુલ્ક વ્યવસ્થાઓ તમારા ઘર આંગણે રાખો. અશોક દૂર ન કરી શકે એવું આ અશોક વિશે કહેવાય છે. અને એટલે દરેક સ્ત્રીએ તો નિયમિતપણે આની પૂજા અને આનો સ્પર્શ કરવો જોઈએ, કારણ કે આનું નામ જ છે સીતા અશોક. જ્યારે આપણી સંસ્કૃતિમાં છે ને જે નામ પાડવામાં આવે છે ને એ બહુ અર્થસભર છે. એ આપણે છે ને એને માઇથોલોજીકલ સ્ટોરી તરીકે હસી નાખીએ છીએ કે એ તો વાર્તા છે, એનું મર્મ નથી સમજતા કે ભાઈ એનો મર્મ પણ છે. તો આ સીતા અશોક છે જે શોક હરે છે, અશોક શોકને દૂર કરે છે. તો પ્રયાસ કરો કે તમારે ત્યાં જ્યાં પણ જગ્યાની અનુકૂળતા હોય આ સીતા અશોકનું એક વૃક્ષ રોપાય અને એની નીચે બેસાય. બરાબર છે? અને જો એક વસ્તુ યાદ રાખો, તંદુરસ્તી એકવાર ખોવાઈ જાય ને પછી પહેલા જેવી ક્યારેય નથી આવતી. ખોવાઈ જાય પછી એટલે પ્રયાસ એવો કરો કે જે તંદુરસ્તી છે ને એ જળવાયેલી જાય. કારણ કે પાછી લાવવા માટે એક તો પૈસા ખર્ચવા પડશે. તો આપણે 70 વર્ષે થાકી કેમ ના જઈએ છે? એનો મતલબ એવો થાય છે કે આપણે એમના કરતા જીવન જીવવામાં ઘણી બધી ચૂક કરીએ. નહીં તો એમની પાસે તો આટલી સુવિધા નહોતી.
આમાંથી મને કહો જોઈએ તમારાથી 2 પેઢી પહેલા કોણે આવી ગાડીઓ જોઈ હતી કે એમના વારસદારો પાસે 12 લાખની ગાડી હશે? આપણને નબળી વધારે બનાવે હે ને? અચ્છા, આપણે આગળ જવાનું છે એટલે આ 4 વનસ્પતિ વિશે કોઈને કઈ મનમાં પ્રશ્ન હોય તો અહીંયા પૂછી લો, કારણ કે સમયની જે રીતની ખપત થઈ રહી છે કદાચ છેલ્લે આપણી પાસે એટલો સમય નહીં. પ્રથમ 3 વિજેતાઓને આપણે ઇનામ આપીશું. છત્રી લઈ લો. એમને ગ્રામ સેવકોની ટ્રેનિંગ અહીંયા કરાવવાની હતી એટલે એ જોવા આવ્યા હતા કે ડોક્ટર અહીંયા વ્યવસ્થા બધી કેવી છે, તો હું ઉપર લેખિતમાં જાણ કરીને ગ્રામ સેવકોને અહીંયા લઈ આવું. અમે છે ને પેલા ગેટ થી ચાલીને અહીંયા આવ્યા છત્રી પકડીને, એમણે એમની છત્રી પકડી હતી. મેં મારી પાકા બિલી પણ પડેલા દેખાશે. એ તો ખરાબ થઈ ગયું. અચ્છા, આપણે જરા બિલી વિશે કામની વસ્તુ જાણી લઈએ. બિલી છે ને, બિલી એ આપણને બધાને ખબર છે કે મહાદેવને ચડે, અને બિલીના પાન આપણે શું કરીએ, મહાદેવના શિવલિંગ ઉપર ચડાવીને આવી જઈએ, સંતોષ માનીને કે બિલી મહાદેવને ચડાવી. પણ એટલું પર્યાપ્ત નથી. એટલું પર્યાપ્ત એટલે નથી કે કોઈ પણ ભગવાનને તમે જે તે વસ્તુ અર્પણ કરો છો એ પ્રસાદ સ્વરૂપે તમારે ગ્રહણ કરવાનું, તો એનો ફાયદો થાય. તમે માત્ર ભગવાનને આપીને આવી જાવ છો એનાથી ફાયદો ન થાય. હવે એનો ફાયદો કેવી રીતે થાય, તો આપણે બિલી માટે જઈએ. બિલીના પાન મહાદેવ પર તમે ચડાવો, મહાદેવના શિવલિંગ પર, પછી તમારે એને પ્રસાદ સ્વરૂપે ખાવાના. હવે ખાવાથી શું થાય, બિલીના પાન તમે જ્યારે ચાવીને ખાઓ ત્યારે તમારા શરીરની ગ્લુકોઝ ગ્લાયકોઝનની જે પ્રક્રિયા છે એને ઇનહિબિટ કરે, અટકાવી દે એક સમય મર્યાદા માટે. એટલે શું થાય ખબર છે કે તમને ભૂખ અને તરસનો વેગ આવે, અને ભૂખ તરસનો વેગ ન આવે એટલે તમને મળ પ્રવૃત્તિ અને મૂત્ર પ્રવૃત્તિના વેગ પણ ધીમા પડી જાય. એટલે શું થાય કે જે ધ્યાનના દેવ મહાદેવ છે એના ધ્યાનમાં તમારે બેસવું હોય તો ભૂખ તરસ મળ મૂત્ર પ્રવૃત્તિના જે વેગના કારણે તમારા ધ્યાનમાં અડચણ પડે એ ન પડે. આટલો લાભ થાય. તમે શિવલિંગ ઢાંકીને આવી જાઓ એનાથી તો કોઈ લાભ નથી. સમજ્યા તમે? અને તમે એટલે જ આજે ઘરે જાઓ ત્યારે તમારે આ એક કામ વધારે કરવાનું છે કે બિલીના પાનના જે કેમિકલ કમ્પોઝિશન છે એના લાભ તમારે જાણવાના છે. એટલે તમને ખબર પડશે કે આપણા શરીરમાં જે ગ્લુકોઝ ગ્લાયકોઝન કન્વર્ઝનની જે પ્રક્રિયા છે એને આ સ્લો કરે. અને એટલે જ સુગરવાળા જે દર્દી હોય ને એ સવારે જે પેલો શરબત કે ઉકાળો કે પીતા હોય ને એમાં બિલીના પાન નાખે. કારણ કે સુગરવાળા દર્દીને સૌથી મોટો ત્રાસ શું હોય, વારંવાર ભૂખ લાગે. એટલે એ બિલીના પાન લે એટલે એને ભૂખનો વેગ અટકે. હા, હવે આ કેસમાં જે પ્રશ્નો મને લોકો તરફથી જાણવા મળતા હોય જ્યારે હું આ બિલી વિશે કહેતો હોય તો એ એમ કે સાહેબ તો આ કેસમાં આપણે ઓબેસિટી વાળો વ્યક્તિ હોય વેઇટ લોસ માટે આ વાપરી શકે? ન વપરાય. કારણ કે ગ્લુકોઝ ગ્લાયકોઝનની કન્વર્ઝનની પ્રક્રિયા એ આપણા શરીરનો સ્વભાવ છે. કારણ કે એ ચાલુ રહેશે તો જ શરીરને બળ મળશે. આ તો ટેમ્પરરી અથવા તો તમારા શરીરમાં કોઈ એવી બીમારી છે કે જેમાં તમારા શરીરમાં ગ્લુકોઝ વધે છે, ડાયાબિટીસ, તો એમાં તમે વાપરી શકો દવા તરીકે. પણ તમે મોટા છો, મતલબ વજન વધારે છે અને તમારે વેઇટ લોસ કરવું છે તો આ વપરાય નહીં લાંબો સમય. કારણ કે નહીં તો તમારા શરીરની જે મેટાબોલિઝમની પ્રક્રિયા છે એને તોડી નાખે. અને એટલે જ આપણે ત્યાં બિલીની મહિમા શ્રાવણ મહિનામાં જ વિશેષ છે. તમે ક્યારે સાંભળ્યું કે ભર ઉનાળે બિલીનો એટલો મહિમા હોય કે ભર શિયાળે હોય? એ શ્રાવણમાં જ હોય. કેમ? કારણ કે એ મહાદેવ જે છે, દેવોના દેવ મહાદેવ, એની સાથે આનું કનેક્શન એ રીતે છે કે એ શ્રાવણ મહિનામાં તમારે જો ધ્યાનમાં બેસવું છે તો એ મહિના પૂરતો તમે બિલીનો ઉપયોગ આ રીતે કરી શકો કે મહાદેવના શિવલિંગ પર ચડાવો એટલે પ્રસાદ બને. અને પ્રસાદ કેટલો ખાવાનો હોય? પ્રસાદ જેટલો. એ ખાવાની જેમ ન ખવાય. સમજ્યા? તો આ પણ જો કેટલું વૈજ્ઞાનિક છે. અચ્છા, આ બાજુના જે મિત્રો હશે એમને ખબર હશે કે કુમળા બિલા હોય ને એ લોકો એનું પાણીચું બનાવે, હળદર મીઠાના પાણીમાં એને બોળે અને પછી એ જે સ્વાદિષ્ટ લાગે. ગમે તેવી બીમારી પછી માણસને ખાવાનો સ્વાદ ન આવતો હોય ને એ બીલું ખાય ને તો એને ખાવાનો સ્વાદ આવે. મોઢું આવી જાય તો સુધરી જાય. હા, લાંબી બીમારી પછી જ્યારે મોઢાનો સ્વાદ ફિક્કો થઈ જાય ત્યારે એ પાણીચું કામ કરે. અને એ પાણીચું સુરતના જે મેગા સ્ટોર હોય ને ત્યાં 250 ગ્રામનું પાઉચ 80 રૂપિયામાં વેચાય, જેમાં 2-4 ગુવારની સિંગ હોય
2-4 કરમદા હોય, એકાદ નાની કેરીનો ફળ હોય, અને સાવ નિઃશુલ્ક જે આપણા ઘરે બનતી હતી એ વ્યવસ્થા વેચાણમાં આવે છે. તો હવે પછી શ્રાવણ મહિને જ્યારે મહાદેવને બીલી ચડાવો ત્યારે ત્યાં શિવલિંગ ઉપર માત્ર ઢાંકીને ન આવતા એ બીલીને અર્પણ પણ કરીએ. બીજું, અત્યારે ઉનાળામાં આના ફળ પાકી જશે, તો એના ફળ છે ને તમે આમનામ રહેવા દો ને આખા, તો અંદરનો માવો મીઠાશના કારણે સૂક્ષ્મ જીવો ખાઈ જાય. તો તમારે શું કરવાનું, પાકું બીલું હોય ને એટલે એને તોડી લેવાનું, અંદરનો માવો કાઢી લેવાનો અને એને સૂકવી દેવાનું, અને પછી એનો ગ્રાઇન્ડ કરી લેવાનું પાવડર. તો એ આખું વર્ષ સારું રહે અને તમે શરબત પી શકો. બરાબર? આને આમ જ બાઈટ મારવાનું સીધું. તમે આની સુગંધ ખાલી જુઓ, મધ મીઠી. અને આ ચમચી છે એની, આ ચમચીથી જ આમ કરીને ખાવાનું. આની મીઠાશ તમે ચાખો, તમે મધની ચાસણીની મીઠાશ ભૂલી જાઓ. અંદર બીજા પડ્યા જો ભાઈ, જેમને જોતા હોય ખાવા માટે બિલકુલ અંદર જઈને લઈ શકે. આ તમે જે આમ છેલ્લે સુધી વ્યવસ્થા જોઈ શકો છો, આ આપણી નર્સરીની વ્યવસ્થા છે, જેમાં બેગ ભરાઈ ગઈ છે. હવે આપણે થોડા દિવસમાં આમાં બી નાખીશું અને જે જૂન મહિના સુધીમાં રોપો થઈ જશે. અચ્છા, બી અંદર આવી જજો બધા, એટલે બીજા આવી શકે. હા, આમ અંદર આવી જાઓ. નીચે પ્લાસ્ટર નહીં, નીચે ખુલ્લું જ, નીચે ખુલ્લું, બિલકુલ પાણી ભરાવેલું. હા મિત્રો, આમ જરા આ બાજુ આવી જાઓ, આ બાજુ આવી જાઓ. જરા તમારી સાથે આઈ કોન્ટેક્ટથી વાત કરું ને તો મને થોડી મજા આવે. અચ્છા, મેં તમને કહ્યું એમ કે આ છેક સુધી તમને દેખાય છે ત્યાં સુધી આપણી પાસે આ નર્સરીની વ્યવસ્થા છે. અને આ જે એક આખો બેચ છે, આમાં 2200 થી 2500 બેગ આવે. આ મોટી સાઇઝની છે, પેલી બાજુ નાની સાઇઝની પણ છે, તો એમાં થોડી વધારે આવે. આમાં આપણે અત્યારે હવે જેમ ગરમી વધશે ઉત્તરાયણ પછી એમાં બી નાખીએ. કેમ? કારણ કે ગરમીના કારણે બીનું જર્મિનેશન ઝડપી થાય. ઠંડીની સિઝનમાં બીનું જર્મિનેશન ન થાય. એટલે અત્યારે માટી ભરવાનું કામ ચાલતું હતું, હવે બેગમાં બી નાખવાનું કામ ચાલુ થશે અને જૂન મહિના સુધીમાં એ રોપો 1.5-2 ફૂટનો થઈ જાય, જે તમને 5 જૂન પછી અમે આપી શકીએ તમારા સંસ્થાના લેટર પેડ ઉપર. વચ્ચે મારી કદાચ વાત થઈ હતી રશ્મિકાંતભાઈ સાથે કે તમારી કદાચ ડાયટની કે શિક્ષણ વિભાગની કોઈ જગ્યા છે અને ત્યાં કંઈક નર્સરી ચાલુ કરવી કે એવી વાત થઈ હતી. મને બહુ આઈડિયા નથી, પણ એમને એવો ફોન હતો કે ડૉક્ટર એના માટે તમે ગાઈડ કરી શકો કે નહીં. મેં કીધું બિલકુલ કરી શકીએ, કારણ કે હવે પછીના સમયમાં આ બહુ મોટો અને બહુ જરૂરિયાતનો વ્યવસાય થવાનો છે. કારણ કે આપણે ત્યાં સ્થિતિ એવી છે કે હવે તુલસીનો રોપો પણ આપણને પડોશી પાસેથી મળે ને એવી આશા. કારણ કે એના બિચારાને ત્યાં નથી હોતો. અને આપણે ત્યાં પહેલા પૂજા હોય ને તો આપણે સોસાયટીમાં એવું કહી દેતા કે ભાઈ તુલસીના પાન લઈ આવજો, 1000 પાન મહારાજે કીધા છે. હવે આપણે માળીને ત્યાં માંગવા જવા પડે છે વેચાતા, કારણ કે આખી સોસાયટીમાં થઈને તુલસીના એટલા પાન નથી થતા. અચ્છા, આ તો એક નર્સરીની આડ વાત થઈ. હવે જે મૂળ 2-3 વનસ્પતિઓ વિશે ખાસ જાણવું જોઈએ, એમાં એક તુલસી છે. રસ્તા અટવાઈ જાય તો આપણે ત્યાં વડવાઓએ કેવી વ્યવસ્થા કરી કે એ તુલસીજીના ક્યારે દીવો એ સ્ત્રી કરવા જશે અને એની પ્રદક્ષિણા કરશે. કેમ? કારણ કે એને વધારે રક્ષણની જરૂર છે. એ નબળી છે એટલે નહીં, પણ એના ઉપર જવાબદારી વધારે છે એટલે. પણ આપણે ત્યાં એ વ્યવસ્થા પણ હવે પડી ભાંગી. એક તો કુંડું થઈ ગયું, એ પાછલા બારણે, અને દીવો તો લગભગ ક્યારેય નહીં. તો આ કેસમાં એ તુલસીજી તમારું રક્ષણ કેવી રીતે કરે? બેન, જો આપણે સવારે શું વાત થઈ કે એ બ્રિજ જ તમારે બનવાનું છે, નકર એને ખબર કેમનું પડશે કે આવું કઈ હતું? એ બ્રિજ જ તમારે બનવાનું છે. ઘરે નહીં બેન, બેન 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 ઘરે નહીં. તમને એટલે જ કહી રહ્યો છું કે તમારા સંસ્થાના પ્રીમાઇસીસમાં એન્ટ્રન્સ પાસે તુલસીનો ક્યારો હોવો જોઈએ કે જ્યાંથી તમે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત આવજા કરો છો. બરાબર છે? તો હવે આ તમારી સંસ્થામાં થઈ શકે એવી વસ્તુ છે. બીજું, તમે ક્યાંય હાઈ રાઇઝમાં રહેતા હોય તો કદાચ તમારું ઘરનું આંગણું ન હોય, પણ એપાર્ટમેન્ટની પ્રીમાઇસીસ તો નીચે હોય ને, એમાં તો તમે 2 ફૂટનો ક્યારો તો બનાવી જ શકો ને. તો આખી એપાર્ટમેન્ટને ત્યાંથી અવર જવર કરવા સમયે નેચરલ સેનેટાઈઝરનું લાભ મળી.
અચ્છા, તમે પાછળ જોઈ શકો છો સફેદ મજાના સફેદ ફૂલ લાગ્યા છે, અરડુસી. અરડુસી વિશે એવું કહેવાય છે, એનું સમાનાર્થી અથવા તો એનું ઉપનામ એવું છે વૈદોની માં. વૈદોની પણ માં, એટલે કે હું આયુર્વેદ ભણ્યો તો હું વૈદ કહેવાયો અને એ મારી માં. એવું કેમ કહેવાયું કે એના વિશે એવું લખાયું છે કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર અરડુસી છે ત્યાં સુધી આ પૃથ્વી ઉપર રક્તપિત્ત એટલે કે લેપ્રસી, સઈ એટલે કે ટીબી અને કાસ એટલે કે ખાંસી, આ ત્રણના રોગીઓએ જ્યાં સુધી આ પૃથ્વી પર અરડુસી છે ને ત્યાં સુધી હિંમત હારવા જેવું, એવું આચાર્યો એટલા વર્ષો પહેલા લખી ગયા કે જ્યાં સુધી આ પૃથ્વી પર અરડુસી છે. પણ હવે સ્થિતિ એવી છે કે એ અરડુસી માત્ર રાખવાની નથી, એનાથી કામ લેવાનું છે આપણે. તમે એને પૃથ્વી પર રાખી દો એટલે એ એમ તમારું રક્ષણ ન કરી લે, તમારે એનું સંવર્ધન કરી અને એનો લાભ લેવાનો છે. કે તમને કફ હોય અને તમે કફ સિરપ પીને થાકી ગયા હો, પણ એ કેસમાં તમે અરડુસીના 2 પાનનો રસ કાઢી અને એટલા ભાગે મધ ભેળવી અને પીવાનું રાખો તો 2 દિવસમાં તમારું ગળું અને ફેફસા કફથી બિલકુલ ચોખ્ખા થઈ જાય. અને એટલે એને વૈદોની માં કીધું. અને એટલે જ જેણે અરડુસીના પાનનો રસ ચાખ્યો હશે એને કારેલાય મીઠા લાગે, એટલો કડવો હોય એના પાનનો રસ. પણ આપણે શું છે, પેલી અરડુસા સિરપ જ પીધી હોય જાહેરાત વાળી, એટલે આપણને એ મીઠી જ લાગે, કારણ કે એમાં અરડુસી જેવું કઈ છે નહીં, એમાં સેક્રીન જ છે. અચ્છા, આ અરડુસી પણ કટિંગથી ઉગી જાય તો તમને સમજાવવું જોઈએ કે એના બેનિફિટ કેટલા છે. તો આ અરડુસી પણ તમારા પ્રીમાઇસીસમાં હોવી જોઈએ. બીજું, તમે આ ઓસડિયાની દુકાને જાઓ ને, આયુર્વેદ ઓસડિયાની દુકાને, ત્યાં અરડુસીનો ચૂરણ માંગજો, એ તમને 350-400 રૂપિયા કિલો આપશે. અને એ શેનું હોય? અરડુસીના પાનનું. તો તમારે ત્યાં પ્રીમાઇસીસમાં જો 2-3 અરડુસીના છોડ હોય, તમે એના પાન તોડીને સૂકવીને પાવડર કરતા જાઓ ને તો વર્ષે દાડે તમારી સ્કૂલમાં 10-15 કિલો અરડુસીનું ચૂરણ તૈયાર થઈ જાય. અને તમારી સ્કૂલમાં સિઝનલ બીમારીઓ જ્યારે આવે ત્યારે તમે બાળકોને તમારે હાથ વગી ઔષધિ આપી શકો. બરાબર છે? તો આ અરડુસીનો લાભ તમે બધા લો એવી અમે આશા રાખીએ છીએ. સાહેબ, આપણી પાસે સમય કેટલો છે? પૂરું જ કરીએ. ચાલો, તો આપણે હવે આપણી મૂળ બેઠક વ્યવસ્થા પર જઈએ. ત્યાં 2 મિનિટનો બ્રેક લઈ અને પેલા અને ભવિષ્યમાં કદાચ હું આવતા વર્ષે અહીંયા હોઈશ જ, કારણ કે હું બદલી નથી લેવાનો ક્યાંય. સરકાર કદાચ આપી દે તો અલગ વસ્તુ છે, પણ એવી આશા રાખું કે આવતા વર્ષે તમે ફરી પધારો ને ત્યારે મારી પાસે આની જગ્યાએ આવા સરસ મજાના 5-7 પીણાના પેકેટ મસ્ત હોય તો મને આનંદ થશે કે ભાઈ તે દિવસે મેં જે 3-4 કલાકનો સમય તમારા માટે આપ્યો હતો ને એ કંઈક લેખે લાગ્યો